નમઃ શાંતાય તેજસે. વંદનીય સંતવૃંદ, સાયરા ગામના ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરની પુનઃ પ્રતિષ્ઠા અથવા જીર્ણોદ્ધાર નિમિત્તે એકત્રિત થયેલા ગામના બહારગામના બધા જ સજ્જનો, માતાઓ, બહેનો, જિંદગીમાં કેટલાક સ્વભાવગત દોષો હોય છે અને એ દોષો છે એ વ્યક્તિની અંદર ઘણી શક્યતા હોય તો પણ વ્યક્તિને આગળ ન વધવા દે. એમાંના એક દોષનું નામ છે અસ્પષ્ટતા. તમે ડાયા છો, શાણા છો, સમજો છો, બધું છો, પણ હંમેશા અસ્પષ્ટ રહો છો. ઉપાસનાનું ક્ષેત્ર હોય, વ્યાપારનું ક્ષેત્ર હોય, રાજકારણનું ક્ષેત્ર હોય કે યુદ્ધનું ક્ષેત્ર હોય, અસ્પષ્ટતા બહુ મોટો દુશ્મન છે. સ્પષ્ટતા એક બહુ મોટો સદગુણ છે. બીજા ક્ષેત્રની ચર્ચા નહીં કરું, પણ તમે ઉપાસનાના ક્ષેત્રમાં અસ્પષ્ટ હોવ તો તમારી ઉપાસના જામી ન શકે. જેમ દૂધ જામે તો દહીં થાય, પણ દૂધને હલાવ હલાવ કરો તો દૂધ જામે નહીં તો દહીં ના થાય. એક 70 વર્ષના વૃદ્ધ પુરુષે મને કહ્યું, મને કે તમારા પ્રવચનો સાંભળીને બહુ જ સમજણ આવે છે, બહુ જ્ઞાન આવે છે, પણ એક મને વાત ચોખવટ કરો. મેં કહ્યું, શું? મારે કયા ભગવાનની ઉપાસના કરવી? 70 વર્ષની ઉંમર સુધી એને ભગવાનની સ્પષ્ટતા નથી થઈ. મેં કહ્યું, તમે 70 વર્ષ સુધી કર્યું શું? મને કે છેલ્લા 40 વર્ષથી સત્સંગ કરું છું. 40 વર્ષથી સત્સંગ કરું છું, પણ હવે સાચા માણસ તમે મળ્યા મને. તો મેં કહું, અત્યાર સુધી કેવા મળ્યા? અને મારા પછી જે આવવાના છે એના આગળ પાછું આજ કહેવાના છો. મારે કયા ભગવાનની ઉપાસના કરવી? ધ્યાન દેજો, આમાં એનો દોષ નથી. એ 70 વર્ષના વૃદ્ધનો દોષ નથી. જેના ઘરમાં એક જ રસોઈ થઈ હોય, ખીચડી જ થઈ હોય, ખીચડી જ થતી હોય, એને કદી વિકલ્પ ના હોય કે મારે આજ શું જમવું. એ જમવાનું નક્કી જ છે. પણ જેના ઘરમાં રોજ 25, 50, 100 પ્રકારના પકવાનો થતા હોય, રસોઈઓ થતી હોય, એ ગૂંચવાઈ જાય કે આજ શું જમવું. મોહનથાળ ખાવું કે પેંડા ખાવું કે લાડુ ખાવું કે ફલાણું ખાવું કે ફલાણું ખાવું કે ફલાણું ખાવું. કારણ કે રસોઈની આઈટમો ઘણી છે. મારે એકવાર આવું થયેલું. વર્ષો પહેલા હું કલકત્તામાં ફરું, એક મારવાડી શેઠ જમવા લઈ ગયેલા. એક તમને ખાસ વાત કહું છું, જો અસર થાય તો. તમારે જો અનુભવો કરવા હોય ને તો અમારી પંગતમાં આવી જાઓ. હસ્યા બધા. એટલા અનુભવ થાય, એટલા અનુભવ થાય, એટલા અનુભવ થાય. પછી મારવાડી શેઠ જમવા લઈ ગયા. 2 મોટા પતરાળા અને એમાં 108 પ્રકારની રસોઈ પીરસી. આણે 108 પ્રકારની વાનગી. હું તો ગભરાઈ ગયો, આમાં શું ખાવું ને શું ના ખાવું. હું તમને સાચું કહું છું, તે દિવસે મજા જ ના આવી. એક આઈટમનો એક કોરિયો ભરો તો 108 કોરિયા થાય. પેલો શેઠ આમ પંખો નાખ્યા કરે બેઠો બેઠો, અને આ બધી આઈટમો જોઈને ગૂંચવાઈ ગયો. કઢીને રોટલો હોય તો ગૂંચવાય નહીં માણસ, દાળને રોટલો હોય તો ગૂંચવાય નહીં, કારણ કે સામે 2 જ વસ્તુઓ પડી છે. અને હું તમને એક બીજી વાત પણ કહું છું,
બે વસ્તુઓમાં જે મજા આવે છે ને એ 1000 વસ્તુઓમાં નથી આવતી. શરત એટલી છે કે બે સારી થયેલી હોવી જોઈએ, બે બરાબર થયેલી હોવી જોઈએ. દાળ તો દાળ આંગળા કાઢીને ખાઈ જાય. મેં એક બેનને પૂછ્યું કે તમારી રસોઈ આંગળા કાઢીને ખાવી નથી થતી. મને કહે એ તો પછી બીજા દાડે જમવા માટે રાખવા પડે ને, એમ કે એટલે નથી હું એવી કરતી, એમ કે તો સારું કીધું. ઉપાસનાના ક્ષેત્રમાં બહુ મોટી અસ્પષ્ટતા છે, અને અસ્પષ્ટતા હિન્દુ પ્રજાને આખી જિંદગી પીડા આપે છે. અને પીડામાંથી વારંવાર ભગવાન બદલવા, વારંવાર મંત્ર બદલવો, વારંવાર સાધના બદલવી, આ સહજ રીતે બધું થયા કરતું હોય છે. મારા ઓળખીતા એક સજ્જન છે, દર 6 મહિને ભગવાન બદલે છે. દર 6 મહિને કે હવે આ ભગવાનમાં હાચ નથી રહ્યું, એનું કામ ના થાય એટલે હાચ ના રહે એમ. પછી પેલા ભગવાન, પછી પેલા ભગવાન, પછી પેલા ભગવાન. અને આપણે એટલા છે ભગવાન ખૂટે એવું જ નથી. અત્યારે ભારતમાં જીવતા 950 ભગવાન છે. જીવતા, જે થઈ ગયા એ તો થઈ ગયા, 950 જીવતા ભગવાનો છે, અને દરેકના ટોળા છે. અને દરેકના ટોળા પોતપોતાની તરફ ખેંચે છે. ભગવાન લક્ષ્મીનારાયણના સ્વરૂપને જો તમે બરાબર સમજો, આપણા શાસ્ત્રોના ભાવને જો બરાબર સમજો, તો આ બિલકુલ અસ્પષ્ટતા દૂર થઈ જાય. મુસ્લિમોને અસ્પષ્ટતા નથી. એનું એક જ કારણ છે કે એને એક જ અલ્લાહ છે. એ નાનું છોકરું હોય કે કોઈ વૃદ્ધ હોય, એને કોઈ અસ્પષ્ટતા નથી. પણ એની સાથે એક બહુ મોટો દોષ છે, એ સિવાયના બધા નકામા છે. બધાને તોડી નાખો, ફોડી નાખો, ફેંકી દો, આ કરો, તે કરો. બહુ મોટો પ્રધ્વંસ ઉભો થયો, બહુ મોટો ધ્વંસ ઉભો થયો, હાહાકાર થઈ ગયો આખી દુનિયામાં. આપણે પણ એક જ બ્રહ્મને માનીએ છીએ, એક જ પરમાત્માને માનીએ છીએ. હમણાં જ જેમ કહ્યું, એકમ સત, એ સત તત્વ, પરમ તત્વ ઉપનિષદોમાં જઈને જુઓ, એક જ પરમાત્મા છે. પણ આપણે એને બહુધા સ્વીકાર કર્યું. વિપ્રાહ બહુધા વદંતી, વિદ્વાનો છે એને આ રીતે કહે છે, આ રીતે કહે છે, આ રીતે કહે છે, આ રીતે કહે છે, આ રીતે કહે છે. કહેવાની રીત જુદી જુદી છે. અને જે જુદી જુદી રીતો છે ને, એ તમારી ચોઈસ છે, એ તમારી રુચિ છે. એ મહિમના સ્તોત્રમાં કહ્યું, રુચિનામ વૈચિત્ર્યાત દ્વિજુકુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્ય સ્વમસી પયસા મરણ વૈવ. આ ઉદારતા છે, આ વિશેષતા છે. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. હરિ તારા નામ છે 1000, કયા નામે? લખવી કંકોત્રી. અને એટલે આપણે હજારો દેવોના વચ્ચે પણ એક થઈને રહી શકીએ છીએ, એક થઈને રહી શકીએ છીએ. ખ્રિસ્તીઓ 2 છે, દેવ એક છે, પણ એક થઈને નથી રહી શકતા. જ્યાં રોમન કેથોલિક રહેતા હોય ત્યાં પ્રોટેસ્ટન્ટ ના રહી શકે, અને પ્રોટેસ્ટન્ટ હોય ત્યાં રોમન વાળા ના રહી શકે. ગામના ગામ જુદા, મહોલ્લાના મહોલ્લા જુદા. જ્યાં શિયા રહેતા હોય ત્યાં સુન્ની ના રહી શકે, ને જ્યાં સુન્ની રહેતા હોય ત્યાં શિયા ના રહી શકે. અલ્લાહ એક છે, પેગમ્બર એક છે, પણ સાથે નથી રહી શકતા. આપણી આ વિશેષતા છે. એક જ ગામની અંદર લક્ષ્મીનારાયણના ઉપાસક રહી શકે, સ્વામિનારાયણના ઉપાસક રહી શકે, રાધા કૃષ્ણના રહી શકે, રામના રહી શકે, અંબાજીના રહી શકે, રામદેવ પીરના રહી શકે, બધાએ રહી શકે. એનું એક કારણ છે, આપણે બહુધા વદંતી એ સૂત્રને સ્વીકાર કર્યો. અને અમારે ત્યાં જે સંત માર્ગ છે, પંડિત નહીં, પંડિતોનો માર્ગ નહીં, સંતોનો માર્ગ છે, એમાં ખાસ આ ભલામણ કરી છે, સિયા રામમય સબ જગ જાની કરમ પ્રણામ જોરી જુગ પાની. અમે તો બધાને પગે લાગીએ છીએ, બધાને, કારણ કે એક જ પરમાત્મા બધે બિરાજેલો છે. આ તાત્વિક રૂપ થયું. પણ એ તાત્વિક રૂપને સમજવા માટે ભગવાન લક્ષ્મીનારાયણ દેવના થોડીક ચર્ચા કરવી છે.
કારણ કે આજે એનો પ્રસંગ છે. મેં ઘણી વાર કરી છે, પણ થોડી આજ ચર્ચા કરવી છે. એનું એક બીજું પણ કારણ છે. કોઈ પણ ધર્મને સમજવો હોય તો એને 3 રીતે સમજો. શાસ્ત્રો વાંચીને સમજો, એના પ્રતીકોને સમજીને સમજો, એના ઉત્સવોને આચરાઈને સમજો. આ 3 ધર્મને સમજવાના તત્વો છે. અને પ્રતીકનો અર્થ થાય છે પ્રતીતિ કરાવે એનું નામ પ્રતીક. જેનાથી તમને પ્રતીતિ થાય, જેને જોવાથી તમને કંઈક પ્રતીતિ થાય, એનું નામ પ્રતીક છે. લક્ષ્મીનારાયણનું એક પ્રતીક છે અને એને આપણે મૂર્તિ કહીએ છીએ, પ્રતિમા કહીએ છીએ. અને એ પ્રતિમામાંથી પરમેશ્વરની પ્રતીતિ થાય છે. એક બીજી વાત, આપણા ત્યાં જે ઉપાસ્ય દેવો છે એના મુખ્યતઃ 4 ભેદ છે. યાદ રાખવા હોય તો રાખી લીધો. એક રૌદ્ર રૂપવાળા, ભયંકર રૂપ, મહાકાળીની લાંબી જીભ હોય, લાલ, હાથમાં ખડગ હોય, સિંહ ઉપર બેઠી હોય ને વિકરાળ ચહેરો હોય, મહિષાસુરને મારી નાખ્યો. આ રૌદ્ર રૂપ છે. એક મુસ્લિમે મને પૂછ્યું કે તમારી કાળકામાં છે એની લાલ જીભ કેમ છે? મેં કહ્યું એ અસુરોનું લોહી પીવે છે એટલા માટે. અસુરોનું ખપ્પર છે. રક્ત બીજ વધે દેવી, અસુરો વધી જાય, હાહાકાર થઈ જાય, ક્યાંય શાંતિ ન હોય, ત્યારે એ મહિષાસુર મર્દિની ત્રિશૂળ લઈને શુન્ન મુંડ ચામુંડ એ બધાને વધ કરી અને એમાંથી ખપ્પર ભરે, એનો આધ્યાત્મિક અર્થ છે. હું તમને આટલું કહું છું કે એ રૌદ્ર રૂપ છે. એક સૌમ્ય રૂપ હોય, અને સૌમ્ય રૂપનો અર્થ થાય બિલકુલ શાંત. સોમ ઉપરથી, ચંદ્ર ઉપરથી, ચંદ્રને જુઓ જેમ ગમે એમ મૂર્તિને જોયા જ કરો, જોયા જ કરો, જોયા જ કરો. એક બીજી વાત પણ યાદ રાખજો, તમે જેને જુઓ છો એ તમારા અંદર કંઈક નિર્માણ કરે છે, તમારી વૃત્તિઓનું નિર્માણ કરે છે. જે તમારી આંખમાં આવે છે એ તમારા મનમાં જાય છે, ને જે મનમાં જાય છે એ મનનો આકાર નિર્માણ કરે છે. વિકાર મનમાં થાય છે અને શાંતિ પણ મનમાં થાય છે. એક એવી મૂર્તિ હોય, એકદમ તમે એમ સામે જુઓ તો તમને મરક 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 હસતી હોય અને જાણે જોયા જ કરે. આ મૂર્તિ એટલે પથ્થરની મૂર્તિ જ નહીં, માણસોનું પણ આ જ રૂપ છે. માણસોમાં ઘણા રૌદ્ર રૂપમાં રહેતા હોય, જ્યારે જુઓ ત્યારે ભયંકર ગુસ્સામાં, જ્યારે જુઓ ત્યારે. કોઈના ત્યાં કાળકામાં હોય, કોઈના ત્યાં પરશુરામ હોય. એક ભગત હતા, કાળી ચૌદસના દિવસે ગામ બહાર કાળકા માતાનું મંદિર દર્શન કરવા નીકળ્યા. પડોશીને કહે છે, ચાલો ભાઈ આજ કાળી ચૌદસનો તહેવાર છે, કાળકામાના દર્શન કરીએ, ચાલો. એના તમે જાઓ, અમારે તો રોજ ઘરમાં જ છે. અમારે કઈ 12 મહિનાના એક દિવસ પૂરતું નહીં, 12 મહિના અમારા ઘરમાં છે. રૌદ્ર રૂપ છે, એક સૌમ્ય રૂપ છે. લક્ષ્મીનારાયણ ભગવાનનું સૌમ્ય રૂપ છે. તમે લક્ષ્મીજી તરફ જોજો, નારાયણ તરફ જોજો, બંને જોડા તરફ જોજો, તમને એમાં એક સૌમ્યતા દેખાશે. એક શાંત રૂપ છે, મહાદેવનું શાંત રૂપ છે. અને શાંતિ છે ને પ્રશ્નોથી ભાગવાથી નથી મળતી હોતી, શત્રુઓથી ભાગવાથી નથી મળતી હોતી. ભાગનારના પાછળ તો કૂતરું પડતું હોય છે. તમે પ્રશ્નોથી ભાગશો, મુસીબતથી ભાગશો તો શાંતિ નહીં મળે. શાંતિ કોને મળતી હોય છે? જે પ્રશ્નોને ઉકેલી નાખે. બસ પ્રશ્નોને ઉકેલવા એ જ મોટી સાધના છે. એથી કોઈ મોટી સાધના નથી. રામે પ્રશ્નો જ ઉકેલ્યા, કૃષ્ણે પ્રશ્નો જ ઉકેલ્યા. મને નથી ખબર કે રામ એકાદ દિવસ હિમાલય ગયા હોય, કૃષ્ણ એકાદ દિવસ હિમાલય ગયા હોય. ગયા જ નથી, લડ્યા જ કર્યા છે, આખી જિંદગી લડ્યા કર્યા. એમનું પેલું સુદર્શન ચક્ર કદી નવરું પડ્યું જ નહીં. અને એ નવરું ન પડ્યું તો હજારોને શાંતિ મળી, લાખોને શાંતિ મળી.
અને એ જો નવરું મૂકી દીધું હોત કાટ ખાવા માટે તો લાખોને જીવનમાં અશાંતિ થઈ ગઈ હોય. આ વાત યાદ રાખજો. તમે 1000 અન્ન ક્ષેત્રો ઊભા કરો, 1000 પરબો બાંધો, લાખ મંદિરો બાંધો, એટલું પુણ્ય નહીં થાય જેટલું પુણ્ય તમારા ગામને, તમારા પ્રદેશને ગુંડાઓથી મુક્ત કરી દો એમાં જેટલું પુણ્ય થશે. ગુંડાઓથી મુક્ત કરો એનાથી મોટું કોઈ પુણ્ય નથી ને એ પ્રશ્ન ઉકેલવાનો, એનાથી પ્રશ્ન ઉકેલાય છે. નહીં તો રક્ત બીજ વધે. તો રક્ત બીજ છે, એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, ત્રીજામાંથી ચોથો, ટોળું ઊભું થઈ જાય, જીવવા નહીં દે. એક બીજી વાત પણ છે, તમારા ઘરમાં જો મહાદેવનું ચિત્ર હોય, તેમના જુદા જુદા ચિત્રોમાં એક ચિત્ર છે કે ઝેર પી રહ્યા છે, ગાંઠ 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 ઝેર પી રહ્યા છે. અને ઝેર પીતી વખતે એમનો ચહેરો જોજો તમે. અરે તમારા પ્રતીકોમાં એટલી બધી પ્રેરણા છુપાયેલી છે. શરત એટલી છે કે જો એમાંથી પ્રેરણા લઈ શકાય તો. દૂધપાક ખાતા વખતે કોનો ચહેરો આનંદમાં ન હોય, પણ ઝેર પીવાનું આવ્યું, અને કેવું પારકું ઝેર, પોતાનું નહીં. દેવાસુર સંગ્રામ થયો, ખૂબ વલણું ચાલ્યું, પહેલું જ ઝેર નીકળ્યું. ના નિયમ છે, પહેલું ઝેર નીકળે. ઝેર પચાવે એ અમૃતનો અધિકારી થઈ શકે. ઝેરથી ભાગે એને અમૃત કદી ન મળે, ને મળે તો એ પચાવી ન શકે. ઝેરને પચાવે. અને દેવો બધા ભાગ્યા, ખાત 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 દેવો બધા ભાગ્યા. કોઈની તાકાત નહીં. આ કોણ ઝેર પચાવશે? આખી દુનિયાને નાશ કરી નાખશે. જગત રક્ષા એ ત્વમ નટસી નનુ વામૈવ વિભૂતા. ત્યારે કોઈએ કહ્યું મહાદેવ પાસે જાઓ. ગામના સ્મશાનમાં બહાર એકાંતમાં એકલા પડ્યા, તીવ્ર વૈરાગ્યનું પ્રતીક. એ ભભૂતિ લગાવે, પણ ચપટી ઉપાડીને એક ભભૂતિ કોઈને આપે તેનો બેડો પાર કરી નાખે. લક્ષ્મીનારાયણ અને શિવ, આ બે આપણા ત્યાં મુખ્ય પેરાલર ઉપાસનાઓ છે. બે ઉપાસનાઓ છે. એકમાં વૈરાગ્યની પ્રધાનતા, એકમાં ઐશ્વર્યની પ્રધાનતા. પાર્વતી જયારે પરણ્યા, અને નવાઈ એ છે કે આપણા કોઈ ભગવાન પરણ્યા વિનાના નથી. એક જૈન સજ્જને મને કહ્યું કે તમારા ભગવાને પરણે? મેં કહ્યું કેમ, ભગવાન કુંવારા રહે? કોઈ એમને કન્યા આપનારું નહીં મળતું હોય? નાના પણ કેમ, ભગવાનને પરણવાની શી જરૂર? તો મેં કહ્યું ભગવાનને કુંવારા રહેવાની શી જરૂર? ભગવાન એટલા માટે પરણે છે કે સ્ત્રીને સન્માન મળે, સ્ત્રી દેહને સન્માન મળે. આપણા બધા ભગવાન સજોડે ઉભા હોય, કોઈ અને સજોડાય પાછા કજોડા વિના ના સજોડાય, એકબીજાને મળતા. એના પાછળ પણ ઘણું સમજવાનું, જાણવાનું છે. પાર્વતીએ પૂછ્યું, આપણે પરણ્યા તો ખરા, પણ આપણો બંગલો ક્યાં છે, આપણો ફ્લેટ ક્યાં છે, આપણે ક્યાં રહેવા જવાનું છે? મહાદેવે કહ્યું કે આપણો એવો સરસ બંગલો છે કે તારે બારી બારણા બંધ કરવાની ઉપાધિ જ નથી એમ, અને પડોશીનું કોઈ દુઃખ નથી. હરખાઈ ગયા. આવીને આ બંગલો બતાવ્યો. જો આ સ્મશાન છે ને એ મારો વાસો છે, હું અહીં જ પડ્યો રહું છું. બોલ તારે રહેવું છે? જો તારે રહેવું હોય તો મારી સાથે રહે. પાર્વતીએ સ્વીકાર કર્યો, હું અહીં રહીશ. અને સ્વીકાર કર્યું ને એટલે મહિષાસુરનું મર્દન કરતા થયા, એટલે મહાશક્તિ થઈ, એટલે પ્રચંડ શક્તિ થઈ. જો એને બનારસી સાડી ખોળી હોત તો એ શિવની અર્ધાંગીની ના થઈ શકી હોત. એ તો વૈરાગ્યનું પ્રતીક છે. એટલા માટે દરેક ગામમાં તમે જોજો એક માણસ શિવજી જેવો હોય છે. શિવજી જેવો, જે આખા ગામનું ઝેર પીતો હોય છે. અને આખા ગામનું ઝેર પીવે એટલે ગામ ઝેર મુક્ત થઈ જાય. કોઈ ઝેર પીનારો ન હોય ને તો આખા ગામમાં ઝેર ફેલાઈ જાય, પ્રસરી જાય. સંતને સંતપણા રે નથી મફતમાં મળતા, સંતને સંતપણા રે. લાડવા કોને ના ભાવે, પણ જયારે ઝેર આવીને ઊભું રહે
કોઈ વાર પંઢરપુર જજો, પંઢરપુરની નદી, અને નદીમાં નાહવા માટે, કુવા ઉપર નાહવા માટે તુકારામ મહારાજ રોજ પરોડીએ જાય. પાણી ઘટી જાય એટલે કુવા ઉગાડા થાય, એટલે કુએ ડોલ ખેંચી ખેંચી નાય. એક દિવસ ખબર નહીં શું થયું, રાતના 12 વાગે આંખ ઉઘડી ગઈ. ત્યારે ઘડિયાળ નહીં, એલાર્મ નહીં, 12 વાગ્યા એટલે પોતડી લઈ હાથમાં ડોલ કે જે કંઈ ખેંચવાનું હતું એ લઈ ચાલ્યા, વિઠ્ઠલ 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 કરતા કરતા. એને જોયું કે કુવા ઉપર તો એક માણસ ઊભું છે. પેલું, અરે આજ મોડું થયું કે શું, પેલો નાનારો વહેલો આવી ગયો કે શું એમ. પણ નજીક જઈને જોવા છે તો એક સ્ત્રી છે, અને એના ખોળાની અંદર એને પથરા ભર્યા છે, ચારે તરફથી વીણીને પથરા ભેગા કર્યા છે, ને કેળ બાંધી છે, ને છલાંગ લગાવવાની તૈયારીમાં છે. ને એક બીજી વાત પણ યાદ રાખજો, જિંદગીના આધ્યાત્મિક અનુભવનો અર્થ છે તમને પરમેશ્વરે કેટલી વાર બચાવ્યા. તમારી બુદ્ધિથી તમે કેટલી વાર બચ્યા, અને ઓચિંતાના તમને કેટલી વાર બચાવ્યા. તમે એવી ભયંકર મુસીબતમાં પડવાના હતા, પણ જાણે માં છે ને બાળકનો હાથ પકડીને ખેંચી લે પાછા, એવી રીતે તમને પાછા ખેંચી લીધા. બસ આ જ મોટો મોટો અનુભવ છે, અને એ અનુભવ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે. અરે 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 બહેન, તું આ શું કરે છે, શા માટે કૂવામાં પડે છે? અને સ્ત્રીએ કહ્યું, મારાથી હવે જીવી શકાય એવું નથી, હું લોકોને મોઢું બતાવી શકું એમ નથી, મારા માટે હવે આ કૂવો જ શરણ છે. ભગત, તમે મને રોકશો નહીં. એક બીજી વાત પણ યાદ રાખજો, ભગત થવું અને ભગતડા થવું એ બેમાં ફરક છે. ભગતડાનો અર્થ થાય છે કે હંમેશા પેટને આગળ રાખે એ ભગતડા થાય. ક્યાં જમવાનું મળશે, ક્યાં જમવાનું મળશે, ક્યાં સારું જમવાનું મળશે. યાર એ તો બધા અમારા જેવા ગણાય છે. ભગત છે ને એ તો વીર પુરુષ હોય, બહાદુર હોય. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. અને એ પણ યાદ રાખજો, જ્યાં શૌર્ય ગાથા થતી હોય ત્યાં જ ભક્તિ ગાથા રચાય. જ્યાં શૌર્ય ગાથા ના થતી હોય ત્યાં ભક્તિ ગાથા ના રચાય. જ્યાં શૌર્ય ગાથા રચાતી હોય ત્યાં પ્રેમ ગાથા રચાય, ને ત્યાં ભક્તિ ગાથા. આ ત્રણેય ગાથાઓ એકબીજાની પૂરક છે. આ તો ત્રિવેણી છે. શુરવીરતા, પ્રેમ, બલિદાન અને ભક્તિ. આ ત્રણેયની અંદર જોમ હોય, ભક્તિ હોય. તુકારામે કહ્યું, હું તને મરવા નહીં દઉં. તો શું કરશો? મારા ઘેર ચાલ. અરે મહારાજ, કોઈ હું રસ્તાની પાંજરાપોળની ગાય નથી કે તમે મને ઘેર લઈ જઈ અને 2 પૂરા 4 નાખશો એટલે કામ પતી જશે. લોકો તમને મારી નાખશે, તમને જીવવા નહીં દે. તો કે જે થવું હોય થાય, હું હવે તને મરવા નહીં દઉં. માં તો 2 જીવ મરવાના છે, એક નહીં પણ 2 જીવ મરવાના છે. આ બહાદુરી છે. એક બીજી વાત યાદ રાખજો, ફ્રન્ટમાં લડાઈ ઉપર, યુદ્ધના મેદાનમાં બહાદુર પુરુષ બહાદુરીથી મરે એ તો ઘણી બહાદુરી છે, પણ આબરૂને હોડમાં મૂકીને જે મરે ને એના જેવી કોઈ મોટી બહાદુરી નથી. કારણ કે પેલો મરીને એનો જય જયકાર થવાનો છે, આ તો મરીને એની આબરૂ જવાની છે. આબરૂને હોડમાં મૂકવી એથી વધારે કોઈ મોટી બહાદુર, સત્ય માટે, કોઈનું રક્ષણ કરવા માટે, કોઈને બચાવવા માટે. પતરા છોડાવી નાખ્યા અને ચાલ મારે ઘેર. હવે ઘેર લાવવામાં સૌથી મોટી ઉપાધિ તો પોતાની પત્ની છે. હે આ કોને લઈને આવ્યા, કોને લઈને આવ્યા? અને તુકારામની પત્ની માટે એવું કહેવાય છે કે એ તો ભગવાન તોબા લાવ્યા. અને આખા ગામની અંદર જે વાતો ફેલાઈ, આ ભગતને જોયા, આ બધું ઢાંક્યું તું, ખબર પડી, બધી જાણ થઈ. આખા ગામની અંદર ધૂળ ઉડાડી, લોકોએ પથરા માર્યા અવિચલ ભાવથી. એને ખબર હતી કે આવું થવાનું જ છે. એક બીજી વાત પણ યાદ રાખજો, સહન કરે એનું નામ સંત કહેવાય. જેનામાં સહન શક્તિ હોય જ નહીં
એ કદી સંત ના થઈ શકે. બાકી બધું તપસ્વી થઈ શકે, બાકી બધું થઈ શકે, સંત ના થઈ શકે. અને તુલસીદાસે બહુ સુંદર વર્ણન કર્યું છે. બૂંદ પરે અઘાત ગિરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. ચોમાસાની ઋતુ છે ને, બારે મેઘ પર્વત ઉપર તૂટી પડ્યા છે અને રામ લક્ષ્મણ સીતાના વિયોગમાં ઋષ્યમુખ પર્વતમાં બેઠા છે અને બારે મેઘ પર્વત ઉપર તૂટી પડ્યા છે, પણ પર્વત વિચલિત નથી થતો. આવા તો કેટલા દર વર્ષે પડે છે. અને તરત જ વર્ષા ઋતુનું વર્ણન કરતા કરતા તુલસીદાસ સમાજને લાવે છે. બૂંદ પરે અઘાત ગિરી કૈસે. આ ગિરી જુઓ કેવી રીતે આ વરસાદને સહન કરે છે. ખલકે બચન સંત સહે જૈસે. ખલ પુરુષ હોય ને, એના કડવા કડવા ઝેર જેવા વાક્યો છે, એને કોઈ સંત પુરુષ સહન કરે અવિચલિત ભાવથી, એવી રીતે તુકારામે બહુ સહન કર્યું, બહુ સહન કર્યું. પ્રતિષ્ઠા પછીની અપ્રતિષ્ઠા બહુ દુઃખદાયી છે. તમારી પ્રતિષ્ઠા જ ના જામી હોય તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એક તરફ તમે હારે પૂજાતા હો, ફૂલે પૂજાતા હો, અને તરત જ તમારા ઉપર પથરા ઉડે, તરત જ તમારા ઉપર ધૂળ ઉડવા માંડે, બહુ દુઃખદાયી છે. અપ્રતિષ્ઠાની અપ્રતિષ્ઠા કોઈ પ્રશ્ન જ નથી. એકવાર સમાજમાં પ્રતિષ્ઠા મેળવવી, દેશમાં પ્રતિષ્ઠા મેળવવી અને પછી પથરા ખાવા એ બહુ દુઃખદાયી છે. અને સાધુ જીવન છે, સંત જીવન છે, એને કોઈ દિવસ ભરોસો નહીં કે દુનિયા ક્યારે આરતી ઉતારશે ને ક્યારે પથરા મારશે. કદી કોઈ વિશ્વાસ ના કરાય. એને આરતી ઉતારતા, લોક એટલે લોક, પ્રજા એટલે પ્રજા. અમારે તમિલનાડુમાં મદ્રાસમાં એક બહુ મોટા સંત થયા, તિરુવલ્લુવર એમનું નામ. 2000 વર્ષ ઉપર થયા. એટલું સરસ જ્ઞાન એમણે લખ્યું છે. પછાત જ્ઞાતિમાં થયેલા, એટલા વિરક્ત, એટલા ત્યાગી, ખેતરમાં સૂતા છે, કશું પાથર્યું નથી, કશું ઓઢ્યું નથી, એમને પડ્યા છે. એક માટીનું ઢેફું માથા નીચે મૂક્યું છે. તે 4-5 પાણીયારીઓ છે ને, પાણી ભરવા જાય રસ્તો બાજુમાં. અને તમારે જોવું જ જોજો, લોકોની પ્રકૃતિ જોજો. કેટલાક લોકો એવા હોય બોલ બોલ જ કરતા હોય, એમનો રેડિયો ઓન તો હોય, ઓફ હોય જ નહીં. એમાં ઓફ સ્વિચ જ ના હોય, બોલ 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 બોલ. અને કેટલાક એવા હોય એમાં ઓન સ્વિચ જ ના હોય, બોલે જ નહીં, એટલું જ કરે ખાલી. તમે ગમે એમ કહો તો બોલે જ નહીં. એક પાણીયારી છે ને, એને આમ જોયું અને જોઈને કહ્યું, જો 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 બેન, જો આ ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યો, બધું છોડ્યું, પણ ઓશિકાની જગ્યાએ ના ચાલ્યું તો છેવટે માટીનું ઢેફોય માથા નીચે રાખ્યું. એમ કે જોયું. તો પેલા એ સાંભળ્યું, તો જ્ઞાની પુરુષ છે. એને કહ્યું, વાત તો સાચી કે છે, હવે જો હું ગોદડું નથી પાથરતો તો વળી પાછા મારે માટીનું ઢેફું રાખવાની શી જરૂર છે? બેન તો સાચું કે છે. એટલે માટીનું ઢેફું કાઢી નાખ્યું. પછી પાણી ભરીને તો પાછા આવ્યા. પાછી નજર પડીને વળી પાછી એની એ જ કહે, જો જો જો. ઘર છોડ્યું, બહાર છોડ્યું, કુટુંબ છોડ્યું, પરિવાર છોડ્યું, બધું છોડ્યું. આટલી એમથી વાત કરી, કેવી રીસ ચડી, ઢેફું કાઢી નાખ્યું. જુઓ અમને રીસ કેવી ચડી. હવે પેલો તિરુવલ્લુવર કહે છે કે અરે રે, મારે તે આ દુનિયાને કરવું છું, નથી ઢેફું રાખવા દેતી કે નથી ઢેફું કાઢવા દેતી. રાખવું તો આમ બોલે છે, નથી રાખતો તો. અમારે તે એવું લખ્યું છે કે લોકોનું મનોરંજન કરવાની વૃત્તિ છે ને, એ માણસને વિદૂષક બનાવી દે છે. આને રાજી કરો તો એને આમ વિદૂષક થઈ જાવ. તમારા પોતાનું વ્યક્તિત્વ એમાંથી પ્રગટ ના થાય, પછી તમે વિદૂષક જેવા થઈ જાઓ. પ્રત્યેક સંતને પોતાનું વ્યક્તિત્વ હોય છે, એટલે વિદૂષકપણામાંથી બચી જાય. એટલે એક તરફ તો મહાદેવ છે, અને જ્યારે બધા ભાગ્યા ને ઝેર આવ્યું, તુકારામે ઝેર પીધું. આ ઝેર છે, પેલું ઝેર નહીં, આ ઝેર છે. કલંકથી મોટું કોઈ ઝેર નથી, કલંકથી મોટું કોઈ ઝેર નથી, અને કલંક નાખવા જેવું કોઈ પાપ નથી. પણ દુનિયા છે, અહીંયા બધી પ્રકારના માણસો રહેતા હોય છે. તુકારામે હસતા હસતા એ ઝેર પીધું, ખૂબ ગાળો ખાધી, ખૂબ પથરા ખાધા, ખૂબ ધૂળ સહન કરી, પણ અંતે સત્યનો વિજય,
સૂર્ય ઢંકાય છે વાદળું આવે એટલે, પણ વાદળું કંઈ કાયમ હોતું? વાદળામાંથી નીકળેલો સૂર્ય વધારે તેજસ્વી થઈને નીકળતો હોય છે. લોકોને સાચી ખબર પડી, અરે રે આ તો બચાવીને લાવ્યા છે, આ બિચારી બ્રાહ્મણી મરી જવાની હતી પણ આ તુકારામ એને બચાવીને લાવ્યા છે. અને લોકો પાછા ઉમટ્યા ને આરતી ઉતારવા માટે દીવો ને ધૂપ ને માળા ને આરતી, કાલ જે પથરા ઉડાડતા હતા એ આરતી ઉતારવા. મહાદેવ છે ને ઝેર પીવે છે કીધું. અને એમાંથી એક ખાસ વાત સમજવા જેવી છે. એમણે ઝેરને થૂંકી ના દીધું, એમ પેટમાં ના ઉતાર્યું. થૂંકી દેવાનો અર્થ સમજ્યા? કોઈ તમને ગાળ દે તો તમે 2 ગાળ દો, થૂંકી દે. પેલો 4 દે તમે 8 દો. પેટમાં ઉતારવાનો અર્થ છે તમે બીકણ છો, તમે ડરપોક છો. ગાળ આપનારને ગાળ આપી શકતા નથી, આપી નથી શકતા એટલે બધું અંદર ઉતારો છો. હવે અંદર ઉતરેલું જે ઝેર છે ને રાત્રે તમને ઊંઘવા નહીં દે, આખા શરીરમાં પ્રસરશે અને તમને રાત્રે ઊંઘવા નહીં દે. મહાદેવે છે ને ગળામાં રાખી લીધું એટલે એમનું નામ પડ્યું નીલકંઠ. નીલકંઠ વર્ણી સહજાનંદ સ્વામીનું પહેલું નામ છે નીલકંઠ. આ ગળું સુંદર મજાનું લીલા રંગનું થઈ ગયું અને એનાથી એમની શોભા વધી ગઈ, નીલકંઠ રૂપ થઈ ગયું. પણ એ ચર્ચા મારે નથી કરવી. મારે તમને આટલું કહેવું છે કે શાંત રૂપ છે અને શાંતિની શરત છે ઝેર પચાવવાની તાકાત હોય એ શાંતિને ભોગવી શકે. અશાંતિથી ભાગનારને શાંતિ ના હોય. પ્રશ્નોને પડતા મૂકીને દોડી જનાર પલાયનવાદી હોય એને શાંતિ ના હોય. સિંહને શાંતિ હોય. હું ઘણા જંગલો કાઠી આફ્રિકાના ફર્યો છું અને મેં જોયું સૌથી શાંત સિંહ. બસ ખાઈ પીને સૂતો હોય ને, આજુબાજુ કોઈ અમે એકવાર તો હું 3.5 ફૂટ જેટલે નજીક ગયેલો, 18 સિંહ ઘસઘસાટ બધા હાંફતા હોય. અશાંતિ કોને હોય? કબૂતરોને હોય, ચકલાને હોય. આટલી તાલી પાડો તો ખુર દોડી જાય બધા, માળો છોડીને ખાલી તાલી પાડો તો. અશાંતિ કબૂતરને હોય, ચકલાને હોય, સિંહને ના હોય. પ્રજાને સિંહ બનાવવી કે કબૂતર બનાવવી કે ચકલા બનાવવા? ચકલા બનાવવા તો બહુ સરળ છે, કબૂતર બનાવવા તો બહુ સરળ છે. રૂપાળા દેખાય બધા, આમ તેમ, એ થોડી ચણ નાખો તો ચણે, ભાઈ તો એક તાલીમાં ઉડી જવાના જ બધા. પ્રજાને સિંહ જેવી બનાવવાની હોય અને સિંહ જેવી જો બનાવી શકાય હોય. ગુરુ ગોવિંદસિંહ સિંહ બનાવ્યા. પંજાબમાં જઈને જોજો, બધા વાણિયા હતા. એ તો બધા વાણિયા હતા. બધા વાણિયાઓને સિંહ બનાવી દીધા અને મોગલોના છક્કા છોડાવી દીધા એ સિંહોએ. આપણે ગુજરાતમાં કોઈને સિંહ ના બનાવી શક્યા. એટલે જે આવ્યું એ બધા ટેક્સો વસૂલ કરતા રહ્યા. વિઘોટી લે, કમર વાંકી કરે, ઉપર ઈંટ મૂકે, વેઠ કરાવે, જુલમ કરે, ત્રાસ કરે, લો લેતા જાઓ બાપા, લેતા જાઓ. વર્ષોથી અહીંયા કબૂતર બન્યા છે. કોઈ સામે ત્રાડ નાખે એવા સિંહ ના થયા. મહારાષ્ટ્રમાં રામદાસે સિંહ પેદા કર્યો, એક શિવાજી, અને શિવાજીએ ઔરંગઝેબને હચમચાવી નાખ્યો. હું ઈચ્છું છું કે આપણે સમજીએ લક્ષ્મીનારાયણનું રૂપ છે. પહેલામાં પહેલા લક્ષ્મીજીને તમે જોજો. તમારા ઘરમાં જો ચિત્ર હોય તો બહુ ધ્યાનથી જોજો. કમળમાં ઉભેલા છે અને બાજુમાં 2 હાથી છે, સફેદ હાથી છે, અને 2 ઘડા, સૂંઢમાં ઘડા પકડીને અભિષેક કરે છે, પાણી અભિષેક કર્યા કરે છે. કોઈ વાર વિચાર કર્યો આ હાથી શું સમજાવે છે, શું કહેવા માંગે છે? મેં ઘણા હાથી જોયા છે અહીંયા પરદેશમાં, આફ્રિકામાં, પણ સફેદ હાથી નથી જોયા. લોકો એમ કહે છે કે હમણાં આપણા દેશમાં સફેદ હાથીઓ બહુ થવા માંડ્યા છે. ખબર નહીં, તમે જોયા હોય તો તમે જાણો. પડે મેં તો કાળા હાથી જોયા છે. એમ કે હવે એમ કે આપણા દેશમાં બધા સફેદ હાથીઓ બહુ થવા માંડ્યા છે. લક્ષ્મીજીને 2 સફેદ હાથીઓ છે અને એની સૂંઢમાં 2 કળશ છે ને કળશમાંથી જે અભિષેક કરે છે ને એમાંથી સોના મોરો નીકળે છે. આગળ ઢગલો થયા કરે છે, આગળ ઢગલો થયા કરે છે. કોઈ વાર તો વિચાર કરો કે આ શું કહેવા, આમાંથી શું આપણને કહેવા માંગે છે? સફેદમાં સફેદ કઈ વસ્તુ?
સફેદ વસ્ત્ર નહીં, ટીનોપોલ નાખેલા સફેદ વસ્ત્ર નહીં. સૌથી વધુમાં વધુ સફેદ વસ્તુ છે, એનું નામ છે યશ, કીર્તિ. યશ અને કીર્તિથી વધારે બીજું કોઈ ઉજળું નથી. તમે મેલા કપડાં ભલે ને પહેર્યા હોય, પણ તમારો યશ હોય તો તમે ઉજળા છો. અને તમે એકદમ સફેદ કપડાં પહેર્યા હોય, પણ તમારો અપયશ હોય તો તમે કાળા છો, તમે મેલા છો. કપડાથી ઉજળા નથી થવાતું. અને કપડાની ઉજળાશ છે ને એ લાંબો ટાઈમ ચાલતી નથી. એટલે બે હાથી છે, એક યશનો હાથી છે, એક કીર્તિનો હાથી છે. એ અભિષેક કર્યા કરે છે. પાર્વતીને કેમ હાથી નથી? પાર્વતીને તો સિંહ છે, વાઘ છે. એટલા માટે છે કે લક્ષ્મી છે ને બહુ જલ્દીથી યશ ઉત્પન્ન કરી શકે છે. એટલી જલ્દી પાર્વતી યશ નથી ઉત્પન્ન કરી શકતી. આ સાયરાની અંદર આ મહોત્સવ જોઈ રહ્યો છે. રાત્રે કદાચ સભા મળી હશે, અઠવાડિયા પહેલા, 5 દિવસ પહેલા, 10 દિવસ પહેલા. અને પ્રશ્ન આવ્યો હશે કે ભાઈ માંડવાનો ખર્ચો કોણ આપશે, જમણવારનો ખર્ચો કોણ આપશે, આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો છે એમાં ખર્ચો કોણ આપશે. અને એકાદ માણસ એમાં ઉભો થઈને કહી દે કે ભાઈ આખા જમણવારનો ખર્ચો મારો. બસ એની તાળીઓ વાગે. વાગે કે ના વાગે? બસ આ યશનો હાથી આવ્યો, આ અભિષેક થયો. એ પાછળ બેઠો હશે ને તો એ લોકો આગળ લઈ આવશે. ના ના, આગળ ચાલો, આગળ. આખા ગામમાં વાત થતી હશે કહો ભાઈ કમાયો માણસો પણ વાપરી જાણે છે. બાકી એવા ઘણા ગામમાં માણસો હોય કે ઢગલો કમાયા હોય પણ એ વાપરી ના જાણે સમય ઉપર. એ બધા કેવા હોય કે જયારે હમણાં જુઓ, તેલ જુઓ, તેલની ધાર જુઓ, પછી જોઈશું એમ કે, પછી જોઈશું એમ કે, ઉતાવળ નથી કરવી, પછી અને પછી કશું જ ના હોય. પછી એમના નસીબમાં કંઈ જ ના આવે. જોડા સિવાય કંઈ નહીં, અપયશના જોડા સિવાય કશું ના. પહેલો રાગ ઘા રાણાનો, એને કહ્યું કે આજનો જમણવાર મારા તરફ. અરે એના પૂર્વજો ઉપર હસતા હોય કે વાહ વાહ, મારા દીકરાએ કંઈ કર્યું છે. મારે આજ દિવસની વાટ હતી ક્યારે મારો દીકરો આખું ગામ જમાડે, મારા સમાજને જમાડે. બસ આ લક્ષ્મીનો યશ છે. બાકી ઘણા લોકો ઈચ્છા હોય પણ પૈસો ના હોય. વાપરવાની તો ઘણી ઈચ્છા હોય પણ પાસે પૈસો ના હોય. એટલે એક હાથી છે ને એ યશનો હાથી છે. લક્ષ્મીજી જેની તમે ઉપાસના કરો છો એ તમને પ્રેરણા આપે છે કે હું તમારા ઘરમાં આવું તો તમે વાપરજો, વાપરજો, સારા કામમાં વાપરજો. એ ઢગલો ખૂટવાનો નથી, વાપરતા જ રહેજો. તમે જોશો તો એની બાજુમાં પૈસાના કરતા મોટો યશ તમારો જય જયકાર થયા કરશે. યશ અને કીર્તિમાં થોડો ફેર કરવાનો છે. જ્યારે તમે તમારા સમાજ માટે, તમારા પરિવાર માટે, તમારા ગામ માટે, તમારા વર્તુળ માટે પૈસો વાપરો છો ત્યારે એ યશ કહેવાય છે. પણ તમે જ્યારે પૂરી માનવતા માટે વાપરો છો, પૂરી માનવતા માટે, તમે હોસ્પિટલ બાંધો છો, એમાં પટેલને કઈ, પટેલ આવે તોય વાહ વાહ, હિન્દુ આવે, મુસલમાન આવે, હરિજન આવે, ફલાણા આવે, બધાના માટે છૂટ છે. ત્યારે એ માનવતા માટે છે. તમે પરબ બાંધો છો, તમે ધર્મશાળા બાંધો છો, પૂરી માનવતા માટે જ્યારે કાર્ય કરો છો ત્યારે કીર્તિ થાય છે. કોઈ વાર યાત્રાએ નીકળજો અને યાત્રામાંથી 2 વસ્તુઓ શીખજો. જગ્યા જગ્યાએ બિરલા મંદિરો તમને જોવા મળશે. દિલ્હીમાં, મથુરામાં, બધી ઘણી જગ્યાએ. ને દિલ્હીમાં રેલવે સ્ટેશને ઉતરીને તમે એમ કહો કે લક્ષ્મીનારાયણના મંદિરે મને લઈ જાઓ, તો રિક્ષાવાળાને ખબર નથી કે લક્ષ્મીનારાયણમાં એ મંદિર લક્ષ્મીનારાયણનું છે, એમાં મૂર્તિ લક્ષ્મીનારાયણ ભગવાનની છે. પણ તમે એમ કહો કે મને બિરલા મંદિરે લઈ જાઓ, તરત લઈ જશે. બિરલાની મૂર્તિ નથી એમાં, લક્ષ્મીનારાયણની જગ્યાએ બિરલા મંદિર એવું નામ પડી ગયું છે. ખબર છે કેમ? જ્યારે ભાગ વેચવાના થયા બિરલા પરિવારમાં, 5મી પેઢી ઉપરનો એક માણસ 25 રૂપિયાની મુનિમગીરી કરે, 3 માઇલ પગે ચાલીને જાય, ગાડીના પૈસા ભરવાના નહીં, એટલે પગે ચાલીને જાય ને પગે ચાલીને આવે. કોઈની પેઢી અનાદિકાળથી કુબેરની નથી હોતી અને કોઈની પેઢી અનંતકાળ સુધી કુબેરની રહેવાની. રાયમાંથી રંક અને રંકમાંથી આ દુનિયાનું ચક્ર છે. કદી પણ છકી ન જશો. તમે બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ, ચોથી પેઢીએ, 5મી પેઢીએ કોઈ મીઠું નહીં જોગતું હોય ગામમાં, એવી દશા હશે. આજે તમારી પાસે હોય ભલે રહ્યું,
હવે કાયમ જ રહેશે એવો અભિમાન ન કરશો. એ કારે ઉપડી જાય કઈ કહેવાય. ચોમાસાની નદીમાં પૂર આવે, બે કાંઠે છલકાય, અને બે કાંઠે છલકાય ને એટલે પછી ઉભરાવા લાગે. ને ઉભરાય એટલે શું થાય ખબર છે? લોકોના ખેતરો બગાડે. જે છલકાઈ ગયેલી ઉભરાઈ ગયેલી નદી છે ને, એ બધા લોકોના ખેતરો બગાડીને ધૂળ ધાણી કરી નાખે. એ જ નદી જયારે વૈશાખ મહિનો આવે, ટીપુય પાણી ના હોય, એ પોતે જ લુખી હોય, પોતે જ સૂકી હોય, કકડાટ કરતી હોય, પાણી પાણી પાણી. ને કોઈ એને પૂછે કે જયારે પાણી હતું ત્યારે તે કર્યું શું? પાણી હતું ત્યારે મેં લોકોના ખેતરો બગાડ્યા, લોકોના ઘર બગાડ્યા, ગામના ગામ બગાડ્યા, માણસોના જીવન બગાડ્યા, ઉભરાઈને છલકાઈને. હાથ પકડી પકડીને હોટલમાં લઈ જાય, હાથ પકડી પકડીને જુગારને એ બધા કામમાં લઈ જાય. છલકાઈ રહી છે નદી, ઉભરાઈ રહી છે. હવે જો તારું રૂપ જોઈ લે. હવે ડાયો માણસ હોય, સત્સંગી હોય, એ ઉભરાવાની જગ્યાએ ને કોરી પડી ગઈ હોય જગ્યાએ, બે જગ્યાએ એક બેલેન્સ મારે, લક્ષ્મીનારાયણને હાથ જોડીને રહે. પ્રભુ તમારી કૃપા છે, આજે આ નદી બે કાંઠે છે તોય તમારી દયા છે, અને બે પેઢી ઉપર કશું નતું એ તમારી કૃપા છે. અને જ્યાં તમે હાથ જોડીને ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યો નહીં, કે લક્ષ્મીના દોષો દૂર થયા નહીં, લક્ષ્મી નિર્દોષ થઈ ગઈ. નારાયણની સાથે લક્ષ્મી નિર્દોષ રહે. એકલી લક્ષ્મી નિર્દોષ રહી શકે? નારાયણને એક તરફ રાખવાના, અને અમારે તો એકલી જ લક્ષ્મી જોઈએ. બન્યું એવું કે આ સાયરા જેવું ગામ અને ભક્તોની ભીડ જામેલી ને અખંડ કીર્તન ચાલે, રમ ઝટ મચેલી, તંબુરાન મંજીરાન, કોઈની કેળો આમ થઈ જાય ને કોઈનું આમ થઈ જાય ને કોઈનું તેમ થઈ જાય. તો ઉપરથી લક્ષ્મીનારાયણ નીકળ્યા. લક્ષ્મીનારાયણ નીકળ્યા એટલે નારાયણે કહ્યું લક્ષ્મીને, જો 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 અમારા ભક્તોને જો, કેટલું શ્રીમન નારાયણ 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 કેટલું મારું નામ લે છે. જો પુરુષને એક થોડી કમજોરી છે, એને હંમેશા પોતાની પત્ની આગળ પોતાના બણગા મારવાની ઈચ્છા થયા કરે. બીજા કોઈ જાણે કે ના જાણે, પણ તું તો જાણ, હું તને કેવો મળ્યો છું. એટલે ડાહી પત્ની હોય ને એ સમજે કે આમાં અડધું સાચું ને અડધું ખોટું, આવું બધું સમજે. લક્ષ્મીજીએ કહ્યું કે રહેવા દો ને, હવે તો બધું સમજીએ છે, આ ભક્તો કેમ તમારું નામ લે છે. કે કેમ? તું શું સમજે છે? ના કઈ નહીં, બાકી મને ખબર છે કે આ ભક્તો બધા કેમ ભેગા થયા છે ને કેમ તમારું નામ લે છે. ના ના કે જો આપણે, તું ઉપર રહે વિમાનમાં, હું નીચે જઉં છું. બસ સરસ મજાનું સંન્યાસીનું રૂપ ધારણ કર્યું, અને એકદમ દિવ્ય સંન્યાસી થઈ, અને પેલા ભક્તો બધા ભજન કરતા હતા, અખંડ કીર્તન, ત્યાં પહોંચી ગયા. ચાકડીઓ પાટ 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 કરતા કરતા એ બધા ભક્તો ઉભા થઈ ગયા. ઓહો પધારો 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 મહારાજ, પધારો પધારો. એક પાટ ઉપર બેસાડ્યા અને સત્સંગ ચાલ્યો. ને 2 દિવસ 3 દિવસ 4 દિવસ 5 દિવસ 7 દિવસ લોકો તન્મય થઈ ગયા. મહારાજે કહ્યું કે હવે હું જઉં. ના મહારાજ, ના જવા દઈએ, હવે અમારા સાયરા ગામમાંથી તમને જવા જ ના દઈએ. એટલે પેલા નારાયણે ઉપર જોયું લક્ષ્મી સાથે, જો આ ભક્તોની ભાવના જો, આ ભક્તોની શ્રદ્ધા જો. મહારાજે ફરી આગ્રહ કર્યો કે હવે મને જવા દો ભાઈ, મારે બીજા ઘણા ગામોમાં જવાનું હોય. ના મહારાજ કે ના જવા દે. એટલે લક્ષ્મીજી કે ઉભા રહો, હવે હું આવું છું. એટલે જગદંબા થઈને આવ્યા. સરસ દિવ્ય કોઈ સંન્યાસીની હોય, છૂટા કેસ ને આ બધું, આવીને ઉભા રહ્યા. એટલે પેલા કે ઓહો માતાજી આવ્યા, માતાજી આવ્યા, આવો આવો પધારો પધારો પધારો. એટલે ત્યાં જ ઉભા ઉભા કે નહીં અમે નહીં આવીએ. એમ કે કેમ? કેમ મારા માતાજી કેમ? ના અમારે આવવાની ઈચ્છા નથી, એક ગ્લાસ પાણી પીવડાવી દો ખાલી. એટલે એક ભગત દોડ્યો ને, પાણીયારા ઉપરથી જઈને પિત્તળના ગ્લાસમાં પાણી લઈ આવ્યો. માતાજી અડધું પીધું ના પીધું, ગ્લાસ પાછો આપ્યો સોનાનો. હે બીજા ભક્તોને બોલાવ્યા, જુઓ જુઓ જુઓ, કે હા તો સોનાનો. એમ આવી માતાજીને જવા ના દેવાય. એમ કહો આવા માતાજી કઈ રોજ રોજ આવે? એટલે કે માતાજી હવે ગમે એમ કૃપા કરો, પણ તમે રહો અહીંયા. કે હું રહું ખરી, પણ પેલા બાવાને બહાર કાઢો તો રહું. બાવાને હું સાથે ના રહી શકીએ. એટલે ભક્તો આવ્યા,
મહારાજ કે તમે જવાનું કહેતા હતા ને, સાધુ તો ચલતા ભલા, ને એમ તમે જવાની વાત કરતા હતા, તો પધારો. કે ના, હવે 2 દાડા મારી રહેવાની ઈચ્છા, તમે બધાએ આગ્રહ કર્યો ને તો હું 2 દિવસ હવે રહીશ. કે ના ના મહારાજ પધારો. હવે પેલા નારાયણ કે હાળી આ તો ક્રેડિટનો સવાલ. અને પછી તો 2-4 ભક્તો એવા આવ્યા ને કે આમ પેલું આસન પકડીને નાખ્યા રોડ ઉપર. ગયે મહારાજ 10 દાડાથી ખસતા નથી, અને આ માતાજી જુઓ એમ કે. અને પછી માતાજીને બેહાડ્યા. એટલે માતાજી નારાયણના સામું જોયું, લોકોના દેવા કરી કરી કરી, અને હવે એ બધા સુખી છે. હવે મરતા બાપને જોવા, 92 વર્ષના ડોસાને જોવા કોઈ તૈયાર નથી. છેવટે એક ગાડી કરી, 2 માણસો કર્યા, અમદાવાદ મોકલ્યા. તો પહેલા છોકરાને ત્યાં ગયા, તેને તો કે ના અમારે ત્યાં નહીં, તમારે જ્યાં લઈ જવો તો લઈ જાઓ, મ્યુનિસિપાલિટીને સોંપી દો, પણ અમારે ત્યાં નહીં. તો બીજા છોકરાને ત્યાં ગયા બંગલે. એ વળી કંઈક બહાર ફરવા ગયેલો. એટલે પછી બાજુવાળા બધા બંગલાવાળા ભેગા થઈ ગયા, બીજા બધા. એમ કરો તમે એમના આંગણે મૂકો, અને તમે જાઓ તો અમે આવશે એટલે બધું કરશો. અને એના આંગણે એ વૃદ્ધ ડોસાને મૂકીને પછી લોકો આવ્યા. મનની અંદર એક વેદના, એક પીડા થાય. આટલી ઉંમરે પણ આ માણસની કોઈ કાળજી લેનાર નથી. તમારા પૈસો કોઈ યશ ના આપે, કીર્તિ ના આપે. એટલે તમે એક એવું કેન્દ્ર લો. હું તો ઈચ્છું છું કે મંદિરો હવે માનવતાના કેન્દ્ર બને. એક તરફ ઉપાસના અને બીજી તરફ માનવતા. ચર્ચમાં જઈને જુઓ ખ્રિસ્તી ધર્મ કેમ ફેલાય છે. એ દર રવિવારે પ્રાર્થના કરાવે છે, પણ કોરી પ્રાર્થના નહીં. એની સાથે સાથે દવાખાનું હોય, શિક્ષણ સંસ્થા હોય, અનાજ આપવાનું હોય. એ માનવતા. આપણે હવે ધીરે ધીરે માનવતા તરફ પડીએ. અને લક્ષ્મીનારાયણના મંદિરની અંદર ગામમાં કોઈ રાત્રે ભૂખે સૂવું ન જોઈએ. કોઈ ગરીબ ગરબુ, કોઈ નાત જાતનો ભેદ રાખ્યા વિના એને 5 કિલો, 10 કિલો, 15 કિલો અનાજ લક્ષ્મીનારાયણ આપી આવે. કોઈ માણસ નહીં. માણસ લક્ષ્મીનારાયણના ચરણે મૂકે, અને લક્ષ્મીનારાયણના મોટા હાથ એના ઘેર પહોંચાડી દે. વચ્ચે એક માણસ છે, એ કાર્યકર્તા સેવા, કોઈનું નામ આપવાની જરૂર નહીં. યશ અને કીર્તિ છે. બીજી વાત, લક્ષ્મીજીની એક બીજી વાત સમજવા જેવી છે. લક્ષ્મીજી બેઠા ક્યાં? બન્યું એવું કે એકવાર બધા દેવોની સભા ભરાઈ. બધા દેવોએ યુનિયન કર્યું અને કહ્યું કે આપણે ફલાણા હોલની અંદર બધા ભેગા થાવ અને ઠરાવો પાસ કરવાના છે. તો બધા દેવો ક્યાં કહે તો ગાયના શરીરમાં આવો એમ. તો તમે ગાયના શરીરને જોજો, બધા એમાં દેવો શિંગડાથી માંડીને પૂંછડા સુધી. તે ફલાણા આવ્યા, અહીં બેઠા, અહીં બેઠા, અહીં બેઠા, અહીં બેઠા, અહીં બેઠા. આખા ગાયનું શરીર ચિક્કાર થઈ ગયું દેવોથી. લક્ષ્મીજી મોડા પડ્યા. આના નિયમ છે, લક્ષ્મીજી હંમેશા મોડા પડે. લક્ષ્મીજી વહેલા ના આવે, મટકતા 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 મટકતા, અને મોડા આવીને આગળ બેસવાની ઈચ્છા રાખે. પાછા મોડા આવે તો વાંધો નહીં, પણ પાછળ બેસી જતા હોય ને તો ઠીક છે, પણ પાછા આગળ બેસવાની ઈચ્છા રાખે. એટલે બધા દેવોએ કહી દીધું ભાઈ જગ્યા ખાલી નથી, જગ્યા ખાલી નથી, બધું ભરાઈ ગયું છે, હવે કોઈ સીટ ખાલી નથી. હવે ક્યાં બેસવું, મારે ક્યાં જઈને બેસવું? એટલે કોઈએ રસ્તો કાઢ્યો કે હવે એક જ જગ્યા બાકી છે ને, ગાયનું ગોબર છે ને, એ ગોબરમાં બેસવું હોય તો બેસો. લક્ષ્મીજી પછી ગાયના ગોબરમાં બેઠા. એટલે ખેડૂતને એમ પ્રેરણા આપી, એક ટોપલો ભરીને ગોબર ખેતરમાં નાખ અને 10 ટોપલા ભરીને અનાજ ઘરમાં. આ લક્ષ્મીજીની પ્રેરણા છે. તો ઇઝરાયલમાં હું જોઈને આવ્યો એ ગોબરની, આપણે એના છાણા બનાવીને બાળવા માંડ્યા. એટલે લક્ષ્મીજીને જ બાળવા માંડ્યા. આપણે છાણા બનાવીને બધા બાળવા માંડ્યા. દેશ ભિખારી થયો. હવે જ્યાં લક્ષ્મી બેઠા હતા એને જ બાળવા માંડ્યા. લક્ષ્મીજીનું વાહન જાણો છો? હું તો તમને કહું છું કે તમે આ બધી પ્રેરણાઓ લો તમારા મંદિરમાંથી. લક્ષ્મીજી ઘુવડ ઉપર બેસે છે, ઘુવડ ઉપર, અને નારાયણ છે ગરુડ ઉપર બેસે છે. હવે વિચાર કરો કે 2 ફરવા નીકળે, એક ઘોડ ઉપર બેઠા હોય ને એક ગરુડ ઉપર બેઠા હોય, કેવા લાગે? આ ગરુડ તો દિવસે ચાલે, પેલું તો રાત્રે જ ચાલે. દિવસે તો ચાલે જ નહીં. પણ કોઈને ઈચ્છા જ નહીં, કદી પણ જાણવાની ઈચ્છા જ નહીં. તમારા આ બધા પ્રતીકોના ઉડાણમાં જાઓ તો એટલું બધું જ્ઞાન છે. હું ઇંગ્લેન્ડમાં એક લેસ્ટર કરીને શહેર છે, અને લેસ્ટરના એક મંદિરમાં પ્રવચનો કરું તો અંગ્રેજોનો એક પત્ર આવ્યો, ભાઈ અમારે મંદિરની મુલાકાતે આવવું છે ને થોડો સત્સંગ કરવો છે. અમે કહ્યું ભલે ખુશીથી આવો. 25 અંગ્રેજો આવ્યા.
સ્ત્રી પુરુષો. બરાબર આરતી ચાલતી હતી એટલે દિવાલની માફક ઉભા થઈ ગયા. તો એની ડિસિપ્લિન શીખવાની. આપણે એક તરફ આરતી ચાલતી હોય, બીજી તરફ દોડાદોડ ચાલતી હોય, ટોકરા ખખડાતા હોય, કૂદીને ખખડાવતા હોય. એ દિવાલની માફક ઉભા થઈ ગયા. આરતી બધું પૂરું થયું પછી બેઠા. પછી પહેલો પ્રશ્ન એક અંગ્રેજ બેને મને કર્યો. મને કહે, આ ફાયર શા માટે કર્યો? આરતી છે ને, આ ફાયર કેમ કર્યો? એટલે મેં પૂજારીને બોલાયા. મથુરા વૃંદાવન તરફના પૂજારી હતા, 50-60 વર્ષના. મેં એમને બોલાયા. મેં કહ્યું, ભાઈ આ પૂછે છે કે આ આરતી કેમ કરી, એનો શું મિનિંગ છે? તો પૂજારી કે, હમ નહીં જાણતે हैं, हमारे पिताजी ने हमको सिखाया था, हम करते. મારા બાપે મને શીખવાડ્યું, ત્યારથી હું આરતી કરું છું. પણ આ કેમ કરે છે એ મને કઈ ખબર. પછી આમ દર્પણ બતાવ્યું, પછી આમ કપડું બતાવ્યું, એમાં થોડુંક પાણી આમ નાખ્યું, બધું તમે જોજો. રાજોપચાર પૂજા પદ્ધતિ છે. આ બધું કેમ કર્યું? કે હમ તો કુછ નહીં જાણતે. હવે કેટલા વર્ષથી, મેં કહ્યું કેટલા વર્ષથી પૂજા કરો છો? મેં કે 30 વર્ષથી કરતા હું. 30 વર્ષથી કરે છે, પણ એને પોતાને ખબર નથી કે આ કપડું કેમ બતાવીએ છીએ, આ ચમર કેમ ઢોળીએ છીએ, આ દર્પણ કેમ બતાવીએ, આ બધું શા માટે કરીએ છીએ, ખબર જ નથી. જિજ્ઞાસા મરી ગઈ છે. અને જિજ્ઞાસા મરી જાય એટલે જ્ઞાન મરી જાય. અને પેલાને જિજ્ઞાસા છે એટલે સામે ચાલીને આવ્યા છે અને પૂછે છે આ ફાયરનો મિનિંગ શું છે. પછી મેં મારી બુદ્ધિ પ્રમાણે થોડું સમજાવ્યું. અને સમજાવ્યું તો એટલા ખુશ થયા અને કે વન્ડરફુલ વન્ડરફુલ. અરે મેં કહું, અમારું તો બધું વન્ડરફુલ છે, પણ અમે કદી અમારી વસ્તુને સમજવા તૈયાર નથી, જાણવા તૈયાર નથી. આ શાસ્ત્રકારોએ ઘોવડનું વાહન આપ્યું, ચીબરીનું વાહન આપ્યું છે. શા માટે? એટલા માટે આપ્યું છે કે લક્ષ્મી તમારા ઘરમાં આવશે, પણ ઘોવડ ઉપર બેસીને આવશે. અને ઘોવડ ઉપર બેસીને આવશે એટલે ઘોવડને અંધારું ગમે, ઘોવડને પ્રકાશ ગમે. એટલે તમારે જોવું હોય તો જુઓ, ઓચિંતાની ઢગલાબંધ લક્ષ્મી આવી હોય, એની ચાલ બદલાઈ જાય, એનું બોલવાનું બદલાઈ જાય, એનું બધું બદલાઈ જાય. તમે ખાસ ઓળખીતા મળ્યા હોય ને તમે કહો કેમ ઓળખો છો? ના, કઈક જોયા હશે, ભૂલી ગયા. કારણ લક્ષ્મી આવ્યા છે, અંધકાર લઈને આવ્યા છે. એટલે પેલા શાસ્ત્રકાર કહે છે, યાદ રાખજો, આ લક્ષ્મી તમારે ઘેર આવશે, પણ અંધકાર લઈને આવશે. એ અંધકારમાંથી જો બચવું હોય તો નારાયણને ભેગા લાવજો, તો વાંધો નહીં આવે. જો એકલી લક્ષ્મી આવી નારાયણ વિનાની, તો અંધકાર જ અંધકાર. અને દરિદ્રતાના દુઃખ કરતા બેફામ દુરુપયોગ થનારા પૈસાનું દુઃખ બહુ મોટું છે. એક ગરીબ માણસ છે, એને બગડીને શું બગડવાનો હતો? એના પાસે બગડવાની તાકાત જ નથી, પૈસો જ નથી. એને તો ઘણું બગડવું જ, પણ એની પાસે કોઈ તાકાત નથી. પણ એક કરોડાધિપતિનો છોકરો છે ને, એને બગડવું હોય તો એના પાસે તો છુટ્ટા દોર છે, છુટ્ટા લગામ વિનાના ઘોડા છે. એ ગમે ત્યાં જઈ શકે છે, ગમે એટલું વાપરી શકે છે, ગમે ત્યાં વાપરી શકે છે. એટલે શાસ્ત્રકારે કહ્યું, જો આ ઘોવડને જોજે, લક્ષ્મીજી કમળમાં ઉભા છે. એટલે આપણે એને પદ્મા કહીએ છીએ, પદ્મ, કમળ. અને એના પાછળનો અર્થ એ છે કે સૌંદર્ય છે, મિનિંગ છે. યસ્યાસ્તિ વિત્તમ સનરા કુલીના, ભરતોરીએ લખ્યું છે. જ્યાં તમારા ઘરમાં પૈસો આવ્યો ને, તમને કુળવાન લોકો માની લે કે હવે આ કુળવાન દીકરી આપો, એ શીલવાન છે, જ્ઞાની છે, ફલાણું છે, વિદ્વાન છે, બધું છે, તમને આટલું બધું એ આપે. એટલે સજ્જનો, જે લક્ષ્મીનારાયણ દેવને આપણે પધરાવ્યા છે એની ઉપાસના કરીએ છીએ. આ પહેલી વાત તો આ લક્ષ્મીજીની છે. એક બીજી વાત પણ સમજવા જેવી છે. આપણો વૈદિક ધર્મ લક્ષ્મીની નિંદા નથી કરતો, લક્ષ્મીના દુરુપયોગને અટકાવે છે, લક્ષ્મીના સદુપયોગની પ્રેરણા આપે છે. આપણો વૈદિક ધર્મ તલવારની નિંદા નથી કરતો, તલવારને છોડાવતો નથી કે તમે તલવાર છોડી દો. અર્જુને ધનુષબાણ છોડી દીધું હતું. ના યોત્સ્યૈતિ ગોવિંદ મુક્ત્વા તુષ્ણીમ બભૂવ, બસ ધનુષબાણ છોડી દીધા. કૃષ્ણે એને પાછા ધનુષબાણ લેવડાય. તસ્માદ યુદ્ધસ્વ ભારત, તસ્માદ યુદ્ધસ્વ ભારત. આપણો વૈદિક ધર્મ તલવાર છોડાવતો નથી, તલવારના દુરુપયોગને છોડાવે છે. રામ તો આખી જિંદગી ધનુષબાણ લઈને ફર્યા કે નહીં?
અને રૂપનો અંબાર એવા સીતા રાક્ષસોના વચ્ચે જંગલમાં ફરતા રહ્યા, પણ કોની તાકાત કે સીતા સામે કોઈ નજર બગાડી શકે? કેમ? પેલું ધનુષ બાણ એનું કારણ હતું. જો રામના ખભા ઉપર ધનુષ બાણ ના હોત તો કદાચ સીતા સુરક્ષિત ના રહી શક્યા હોત. રાવણે હરણ કર્યું, રામની ગેરહાજરીમાં કર્યું. રામની હાજરીમાં નહીં, રામની ગેરહાજરીમાં કર્યું. પેલો મૃગ બનાવ્યો અને મૃગના પાછળ રામ દોડ્યા, લક્ષ્મણ દોડ્યા, અને પછી સાધુના વેશમાં સીતાજીનું હરણ કર્યું. રાવણ એ જાણે છે કે રામના ખભા ઉપર જે ધનુષ બાણ છે ને એને પાર પામવું બહુ કઠિન છે. એટલે હું તમને એમ ના કહું કે તમે શસ્ત્રો છોડી દો, લક્ષ્મી છોડી દો. એ તો શ્રમણોનો માર્ગ છે, આપણો માર્ગ નથી. આપણો માર્ગ નથી, એનાથી તો દુર્દશા થઈ છે. હું તો તમને એટલે સુધી કહું કે તમારા ઘરમાં જો શસ્ત્ર ના હોય તો શસ્ત્ર રાખજો. કોઈ ઘર શસ્ત્ર વિનાનું ના હોવું જોઈએ. કારણ કે જેની પાસે શસ્ત્ર નહીં હોય સ્વમાનપૂર્વક નહીં જીવી શકે. કોઈ ટાઈમે અડકાયું કૂતરું ગામમાં થયું, અડકાયા કૂતરા કરતા અડકાયું માણસ ખરાબ છે, ને દરેક ગામમાં કોઈ અડકાયું માણસ થયું. શું કરશો? કોને બોલાવશો? એટલે આપણે લક્ષ્મીનો ત્યાગ નથી બતાવતા, શસ્ત્રનો ત્યાગ નથી બતાવતા, પત્નીનો ત્યાગ નથી બતાવતા, પત્નીનો ત્યાગ નથી બતાવતા. કોઈ ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતા. હા, પતિ પત્ની બંને સંપીને રહેજો, હળીમળીને એક થઈને રહેજો. એ સમજાવવા માટે અહીં પતિ પત્નીનું જોડું છે. એટલે લક્ષ્મીનારાયણ બે ભેગા છે. બાકી નારાયણ એકલાય રહી શકે અને લક્ષ્મીજી એકલાય રહી શકે, પણ એ સમજાવવા માટે બંને એકબીજાના પૂરક છે. જેના ઘરમાં લક્ષ્મી ન હોય એની દશા જોજો તમે. જેની પત્ની મરી ગઈ હોય એવા પ્રૌઢ માણસની, વિધુર માણસની દશા જોજો. અને જેનો પતિ મરી ગયો હોય એવી વિધવા સ્ત્રીની દશા તમે જોજો. આ તો બે એકબીજાના પૂરક છે. હવે લોહી ના પીવો, હા, બાકી ભેગા થયા હોય લોહી પીવા માટે, એકબીજાના જ્યારે જુઓ ત્યારે લોહી પીવા. લોહી ના પીવો, એકબીજાને સુખ આપો. ધર્મ છે એ એકબીજાને જુદા પાડવાનું નથી સમજાવતો. અરે તમે મળ્યા છો તો હવે મળી જાણો, એક ઘરમાં રહ્યા છો તો રહી જાણો, અને એકબીજાને અઢળક સુખ આપો. બસ તમારું જીવન ધન્ય થઈ જશે, તમારો જય જયકાર થઈ જશે. તમે કસ્તુરબા થશો, તમે ગાંધીજી થશો, તમે રામ થશો, તમે સીતા થશો, તમે લક્ષ્મીનારાયણ થશો. પણ એકબીજાને સુખ આપો, લોહી નાખો. એટલે લક્ષ્મીજી છે એ લક્ષ્મીજીને આપણે એક શક્તિ માનીએ છીએ. અને એ શક્તિ શું છે? પરમેશ્વર એક છે, શક્તિઓ અનંત છે, અને અનંત શક્તિઓના કારણે પરમાત્મા અનંત થાય છે. તમે જયારે માળા પકડો છો ત્યારે ભગત બનો છો, તમે જયારે હળ પકડો છો ત્યારે ખેડૂત બનો છો, તમે જયારે કલમ પકડો છો ત્યારે વેપારી બનો છો, તમે જયારે તલવાર પકડો છો ત્યારે યોદ્ધા બનો છો. તમે એકના એક જ છો, પણ તમારા ઉપકરણો બદલાયા એટલે તમારા નામ બદલાયા, એટલે તમારા આકાર બદલાયા. પરમેશ્વર એક જ છે, પણ એ પરમેશ્વર જયારે સૃષ્ટિની રચના કરે છે ત્યારે બ્રહ્મા થાય છે, ત્યારે સાવિત્રીથી સૃષ્ટિની રચના થાય છે. એ પરમેશ્વર જયારે સૃષ્ટિનું પાલન કરે છે ત્યારે વિષ્ણુ થાય છે, નારાયણ થાય છે. તે પાલન લક્ષ્મીથી થાય. અને એ જ પરમેશ્વર જયારે સૃષ્ટિને શિવરૂપ બનાવે છે સંહાર કરીને, ત્યારે એ મહાદેવ થાય છે. આ ત્રણેય દેવો એક જ દેવ, પણ ત્રણ શક્તિઓના કારણે ત્રણ દેવ થયા. બહુ સરસ વાત છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, આ ત્રિગુણાત્મિકા શક્તિ છે. એમાંથી આખું સંસાર બ્રહ્માંડ ઉત્પન્ન થયું છે. આ ત્રણ ગુણનું જે મિશ્રણ છે ને, બસ એનું નામ જ સૃષ્ટિ છે. એ ત્રણમાં પાછા એકબીજાને મેળવો એટલે નવ થાય. ત્રણ તરીને લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. એમ સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતી આ ત્રણ મૂળ શક્તિઓ છે. એ ત્રણ શક્તિઓને એકબીજામાં ઉત્પ્રોત કરો તો નવ થાય. નવ દુર્ગા, નવરાત્રી નવ દુર્ગા, નવ શક્તિઓ થઈ નવ દુર્ગા. અને કોઈ કવિએ બહુ સુંદર લખ્યું છે
નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગમાંનો સવા સવા લાખ. નવરાત્રી આવે ત્યારે સાંભળજો, આ લોક કવિઓ કેટલીક વાર ઉપનિષદોના રહસ્યોને મૂકી આપે. નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એ અંબેમાં એ મહાશક્તિ છે ને, નવ રંગની ચૂંદડી પહેરી નીકળી. આ નવ રંગ, એક એક રંગમાંનો સવા સવા લાખનો. એરે ચૂંદડીએ કયા રાજા મોયા, એરે ચૂંદડીએ રાવણ રાજા મોયા, અને રાવણ રાજા મોયા એને રાજપાટ ખોયા. નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગમાંનો સવા સવા લાખ. એરે ચૂંદડીએ દુર્યોધન મોયા, એરે ચૂંદડીએ કંસ રાજા મોયા, એરે ચૂંદડીએ પતઈ રાજા મોયા. આખું લાંબુ લિસ્ટ બતાવે છે. આ ચૂંદડી મોવાની જગ્યા નથી, પ્રાર્થનાની જગ્યા છે. એટલે રામકૃષ્ણ પરમહંસે એક બહુ સરસ વાત કહી છે, કદી પણ માયાની નિંદા ના કરશો. માયાની નિંદા ના કરશો. આખી દુનિયાને એક તમાચો મારે છે, પણ નિંદા કરનારને બે તમાચા મારે છે. તમારી ઈચ્છા હોય તો આજે જ પ્રયત્ન કરી જોજો, અને તમે એમ કહેજો સોપારી બહુ ખરાબ, સોપારી બહુ ખરાબ, સોપારી બહુ ખરાબ. કદી સોપારી ખાશો નહીં એવું બોલવા માંડજો. જોજો 2-4 દિવસમાં સોપારી ખાતા થઈ જશે. 2-4 દિવસમાં જ સોપારી ખાતા થઈ જશો. કારણ નકાર એ જ મોટો આકાર છે. તમારે સોપારી ના ખાવી હોય, સોપારીની નિંદા ના કરો. જે ખાતા હોય એને ખાવા દો, ના ખાતા હોય બરાબર. પણ તમે રાત દિવસ સોપારીના પાછળ પડશો તો સોપારી તમારી પાછળ પડી જશે. એને હાથ જોડો. એ માં છે, એ જગદંબા છે. એટલે રામકૃષ્ણે કહ્યું, તુમી માતા કાલી, તુમી માતા, હું તો તારો બાળક છું, મને તારા ખોળામાં બેસાડ. અને રામકૃષ્ણ કહે છે, જુઓ બિલાડીને જુઓ, એનું એ મોઢું, એના એ દાંત, પણ જયારે ઉંદર ઉપર ઝપાટો મારે ત્યારે એને ચૂંથી નાખે છે. પણ એ જ બિલાડી જયારે પોતાના બચ્ચાને એ જ મોઢાથી ઉપાડે છે ને 7 ઘર ફેરવે છે, એક રૂવાડું પણ ખરતું, દાંત એના એ છે, મોઢું એનું એ છે, પણ પેલું બચ્ચું છે, આંધળું છે, એને 7 ઘર ફેરવે છે આંખ ઉગાડવા માટે. એમ પ્રકૃતિ છે, માયા છે. એને પગે લાગીને રહો, હાથ જોડીને રહો, તો એ તમારું રૂવાડું નહીં ફરકવા દે, અને તમને 7 ભૂમિકા પાર કરાવીને તમારી આંખ ઉઘાડી નાખશે. એ શક્તિ જ શિવને મેળવાવે છે, લક્ષ્મી જ નારાયણને મેળવાવે છે. સીધા નારાયણ નથી મળતા, એમના થ્રુ મળે છે. વધારે ચર્ચા કરી. નારાયણ શું છે? અરે બહુ સમજવા જેવું છે. મેં તમને કહ્યું ને, આપણા શાસ્ત્રકારોએ વિચાર કર્યો કે એવો એક ભગવાન રાજાધિરાજ હોય, સર્વ સંપન્ન હોય, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, સર્વશક્તિમાન હોય. હવે એને મૂર્ત રૂપ આપવું છે. અમૂર્તને મૂર્ત રૂપ આપો એટલે મૂર્તિ બને. મારો કોઈ ફોટો પાડે તે મૂર્તિ ના કહેવાય, તો પડ્યો, ચાંપ દબાવો એટલે પડી જાય. પણ અમૂર્તને મૂર્ત રૂપ આપો એટલે કલાકાર આપે. એટલે 4 હાથ બનાવ્યા. બન્યું એવું કે વર્ષો પહેલા મારે અમેરિકા જવાનું થયેલું. એક પટેલના ત્યાં ઉતરેલો. પટેલ એવા ભાવિકને કે મને કે મારે ઉપર એક રૂમમાં મેં મંદિર કર્યું છે, ચાલો આપણે દર્શન જોવા જઈએ. ચાલો. એના બંગલામાં એક રૂમમાં ગયા તો અડધો રૂમ બધો એટલા ભગવાન ભેગા કરેલા, 2-3 માળ કરેલા, જાણે મ્યુઝિયમ ભેગું કરી દીધું. મ્યુઝિયમ, એટલા બધા ભગવાન. એમાં એનોય દોષ નહીં. અમે બધા જેટલા જઈએ ને એ અમારો એક ફોટો આપતા આવીએ. અમારી ઈચ્છા હોય કે અમારું પણ કંઈક, અમારો એક ભગવાન ને અમારો એક ફોટો, 2. એટલે પેલા એ બધા ભેગા કર કરીને બધું આખું બધું ભરી દીધેલું. ઓહો, મેં કહું આ તો મંદિર છે કે મ્યુઝિયમ છે? પણ ખરો ભગવાન તો તને હજુ હાથ લાગ્યો જ નથી. અને કે ખરી વાત બાપુ, મને એમ લાગ્યા કરતું હતું તમે આપો એમ. આ ફલાણા આપી ગયા, ફલાણા આપી ગયા, ફલાણા આપી ગયા. તમે આપી જાઓ ત્યાં સુધી તો સારું છે, પણ કેટલાક તો કઢાવતા જાય, આ કાઢી નાખ, આ કાઢી નાખ, મારું જ મૂક, એમ કે મારું જ મૂક. એટલે એ સામેવાળા ગાંડા છે એવું નહીં, અમે કઈ ઓછા ગાંડા નથી પાછા. એટલે અમે માળ બધાનું કઢાઈને અમારું મૂક્યું હોય ત્યાં બીજું આવીને પાછું અમારું કઢાઈ નાખે, અમારું કઢાઈ નાખે, આ કાઢી નાખે. શક્તિનો અપવ્યય મોહના કારણે. મને કે ખરી વાત છે, હજુ મને ખરો ભગવાન મળ્યો નથી.
અને બાપુ એ તમે જ આપતા જાઓ. મેં કહ્યું ના, હું નહીં આપું, એ ભગવાન તો તારી પાસે છે. મારી પાસે ક્યાં છે? મેં તારા ગજવામાં છે. રામન જો મેં કહ્યું એ નહીં, પાટલુનના પાછળના ગજવામાં. તારું ગ્રીન કાર્ડ એ જ તારો મોટો ભગવાન છે. ગ્રીન કાર્ડ નો અર્થ સમજ્યા ને? આ તારું ગ્રીન કાર્ડ છે ને, એના કારણે તારો જય જયકાર છે. એ વચ્ચે મુક, એની આરતી ઉતારજે, જય ગ્રીન કાર્ડ દેવા, જય ગ્રીન કાર્ડ દેવા. એના કારણે તારા છોકરાને લગ્ન થયા અને આ બધું થયું. પછી એને મને વાત કરી, મને મારી બાજુમાં અમેરિકન રહે છે, અને એક દિવસ મેં પાર્ટીમાં બોલાવેલા ચા પીવા. પછી આ મંદિર બતાવ્યું. મેં કહું ભલો થજે, આ મને બતાવ્યું તો બતાવ્યું, પણ આ અહીંના લોકોને ના બતાવે. તું તો કન્ફ્યુઝન છે તો છે, પણ આ પેલા બધા કેવી છાપ લઈને જશે કે એવું જ થયું. એ પતિ પત્ની બે આવ્યા અને મેં કહ્યું જો આ મારું મંદિર. એ તો એને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તારે 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? 4 હાથ વાળા લક્ષ્મીનારાયણ જોયા ને, તો તારે તો 2 હાથ છે ને તારા ભગવાનને 4 હાથ કેમ છે? મેં કહ્યું શું જવાબ આપ્યો? કે કશું જ નહીં, ખબર હોય તો આપું ને. મને તો કોઈ ખબર નથી કે આ 4 હાથ કેમ છે. કશો વાંધો નહીં, હજુ 2-4 દાડા હું રહેવાનો છું ને અમેરિકનને કહેજે કે અમારા પ્રિસ્ટ આવ્યા છે ને તમને 4 હાથની વાત કરશે. એને કહ્યું. બીજા જ દિવસે પેલો આવી ગયા, પતિ પત્ની બંને પાછા એ મંદિરમાં લઈ ગયા. અને મેં પૂછ્યું કે આ ભગવાનને 4 હાથ કેમ છે એ તારે જાણવું છે ને? મને કે હા. તમે પહેલા અમારી વાત રહેવા દે, હું તને પહેલા પ્રશ્ન પૂછીશ. મને કે મને તો આ ન્યુયોર્કના બંદરમાં પેલું લિબર્ટીનું જે સ્ટેચ્યુ છે 300 ફૂટ ઊંચું, હું એમાં ઠેઠ ઉપર સુધી માથા સુધી ગયો. આ લિબર્ટીનું સ્ટેચ્યુ છે, એના મા બાપ કોણ છે? અને કે એના મા બાપ તો કોઈ ના. એ ક્યારે જન્મી હતી, શું કરે છે? ના મને લિબર્ટી એટલે લિબર્ટી, આઝાદી, સ્વરાજ. કલાકારે એનું એક રૂપ બનાવ્યું, પ્રતીક બનાવ્યું. મારે એ જ કહેવું છે, લિબર્ટી કોઈ વ્યક્તિ નથી, કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. લિબર્ટી એક ભાવાત્મક પદાર્થ, ભાવ પદાર્થ. બજારમાં કોઈ શેર બશેર મળતો નથી. અને કલાકાર છે ને એ અમૂર્તને મૂર્ત રૂપ આપ્યો, એ ભાવને આકાર આપ્યો, એમાંથી લિબર્ટીનું સ્ટેચ્યુ બન્યું. પણ આ લિબર્ટીનું સ્ટેચ્યુ તમારા કલાકારે અધૂરું બનાવ્યું. જો મારા સોમપુરા સલાટે બનાવ્યું હોત તો એને પૂરું બનાવ્યું હોત. અને કે કેમ? તમે 2 હાથ મૂક્યા, એક હાથમાં મશાલ અને એક હાથમાં બંધારણ, બરાબર? મારો જો કલાકાર હોત સોમપુરા સલાટ, તો એને 4 હાથ મૂક્યા હોત, 8 હાથ મૂક્યા હોત, 12 હાથ મૂક્યા હોત, 18 હાથ મૂક્યા હોત, એનું એક વાહન બનાવ્યું હોત. અમારે કોઈ દેવ વાહન વિનાનો ના હોય. અને કે શા માટે? એટલા માટે કે આ લિબર્ટીના જેટલા પ્રતીકો હોય, જેટલી પ્રવૃત્તિઓ હોય, એક પ્રવૃત્તિને બતાવનારો એક હાથ હોય. એના એક હાથમાં તલવાર મૂકી હોત, એના એક હાથમાં ફલાણું મૂક્યું હોત, ફલાણું, અને એનું એક વાહન બનાવ્યું હોય. અમારા દેવો, અમારા ભગવાનો ના હાથ છે એ આ માટે હાથ છે. સહસ્ત્રશી રેખા, આમ અમે કહીએ છીએ કે એ તો હજારો હાથ વાળો છે. અને આમ કહીએ છીએ કે 4 ભુજ, ચતુર્ભુજ છે. આમ કહીએ છીએ કે 2 ભુજ છે. આમ કહીએ છીએ કે 8 ભુજ છે. તો એની એક્ટિવિટી બતાવવા માટે છે. મને કે વન્ડરફુલ. વન્ડરફુલ સાંભળ કીધું. જો અમારા આ ભગવાનના 4 હાથ છે, એમાં 4 વસ્તુઓ છે: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. શા માટે મૂક્યા ખબર છે? અને 4 હાથ આમ નીચા નથી, 2 આમ છે ને 2 આમ છે. મને કે શા માટે મૂક્યા છે? મેં કહું આ પાલક દેવ છે, સૃષ્ટિનું પાલન કરનાર છે. અને જેને સૃષ્ટિનું પાલન કરવું હોય એને પહેલા શંખ રાખવો પડે. અને કે કેમ? શંખ છે જાગૃતિનું પ્રતીક. ગીતા વાંચજો, યુદ્ધ શરૂ થયું એટલે પહેલા શંખ વાગ્યા. તત શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખા સહસૈવાભ્યહન્યંત શબ્દસ્તુ મૂલો ભવત. પછી બધાએ શંખ વગાડ્યા. શંખ વગાડ્યા એટલે બસ હવે લડાઈ શરૂ. બ્યુગલ. તમારે ત્યાં કીધું શંખ નતા એટલે તમે બ્યુગલ કર્યા. અમારે ત્યાં તો ઓરિજિનલ બધા શંખ હતા.
જેને પણ ગામનું રક્ષણ કરવું હોય, કુટુંબનું રક્ષણ કરવું હોય, પેઢીનું રક્ષણ કરવું હોય, તમારી દુકાનનું રક્ષણ કરવું હોય, તમારા કુટુંબનું રક્ષણ કરવું હોય, શંખની માફક જાગ્રત રહે. ક્યારે કયા થાંભલામાં ઉધઈ લાગી હશે અને કયો થાંભલો કડડ ભૂસ કરીને તૂટી પડશે. જ્યારે પણ કોઈ રાષ્ટ્ર તૂટે છે અંધારામાં તૂટતું હોય છે, જાગૃતિમાં નથી તૂટતું હતું. ઇઝરાયલમાં કેમ ગુંડાગીરી નથી ચાલતી? હું તો બધે ફરીને આવ્યો. ઇઝરાયલની અંદર છે એટલે હવે કોઈ જગ્યાએ બંબ ફૂટે છે પણ બહુ ઓછા, બધા જાગૃત. પોલીસ જ્યાં જુઓ તો ચોકરના બરાબર એની જે ગુપ્તચર સંસ્થા છે મોસાદ એટલી જાગૃત છે કે ભારતની બધી એને ખબર હોય. હવે આપણે ઊંઘતા છીએ, એટલા ઊંઘતા કે RDX ના વહાણ આવી જાય ને, જ્યાં સુધી ફૂટે નહીં ત્યાં સુધી આપણને કઈ ખબર પડે. કેવી રીતે તમે રક્ષણ કરશો? તમારે ત્યાં કેટલું RDX આવ્યું, કેટલા ગદ્દારો બેઠા છે, કેટલા ફૂટેલા માણસો છે, કેટલા ઓફિસરો ફૂટી ગયેલા છે, કેટલા છે. બસ હાથ સુલેમાન ગાલી એમ કે ચાલવા દો, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલવા દો. તૂટી પડે ત્યારે પછી એક કમિશન નિયુક્ત કરી દેવાનું, તપાસ કરો કે કેમ તૂટી પડી. અને 2, 4, 5 વર્ષે જો ખબર ના પડે તો પછી કરો કે હવે આ કમિશનને સમેટી લો. આમાં બહુ ઊંડા ઉતરવા જેવું લાગતું એટલે એને હવે સમેટી લો. દેશનું રક્ષણ ના થાય. અમારો વિષ્ણુ છે ને એ હંમેશા જાગતો છે. દુર્ભાગ્ય એ છે કે અનાડીના હાથમાં પડી ગયો એટલે એને ઊંઘાડી દે છે. ભગવાનને ઊંઘાડી દો હે? આખી દુનિયામાં કોઈ પ્રજા ભગવાનને ઊંઘાડતી નથી, આપણે જ ઊંઘાડીએ છીએ. અને ટાઈમસર ઊંઘાડો તો બરાબર છે કે ભાઈ રાતના 8 વાગ્યા 9 વાગ્યા ચાલો. હવે એટલા માટે કે અમે બધા પૂજારીઓએ વિચાર કર્યો કે આ જાગતા રહે છે, લોકો 11 વાગે દર્શન કરવા આવશે એટલે ઊંઘશે નહીં ને અમને ઊંઘવા દેશે નહીં. એટલે ભગવાનને પોઢાડી દો, કહી દીધું કે ભાઈ ઠાકોરજી હોઈ ગયા છે. એટલે એક મંદિરની એક વ્યવસ્થા થઈ. બાકી મહાદેવ કોદાળો ઊંઘે નહીં. મહાદેવની શયના હતી તમે જોઈ? રાતના 12 વાગે જાઓ ને તો મહાદેવ જાગતા જ હોય. દાદો છે તો એમ કે તું જાગતો હોય તો હું તો જાગતો જ છું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાગર્તિ જગતામ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગર્તિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. ભગવાન ઊંઘે નહીં પણ આપણે એને ઊંઘતા કર્યા. અને એવા ઊંઘતા કર્યા કેટલીક જગ્યાએ તો સાંજના 5 વાગે પોઢાડી દે. સાંજના 5 વાગે અમે ચંપારણની ગયેલા, 5 વાગે દર્શન કરવા ગયા બેઠકજીમાં તો કે ભગવાન સો ગયા. એટલે હજુ તો દિવસે હાથમાં નથી, કોઈ દાદરી અત્યારે ના ઊંઘે નહીં કે સો ગયા. હું વૃંદાવનમાં રહું અને બિહારીજીના દર્શન કરવા જાઉં, ત્યાંનું મુખ્ય મંદિર 9 વાગે ઉઠે ભગવાન. તો કોઈ વાર 9:30 ઉઠે, કોઈ વાર 10 વાગી જાય. 200-300 માણસની ભીડ બહાર ઊભી હોય. પૂજારીઓ ઓળખીતા થઈ ગયેલા તો હું પૂછું, લ્યા 10 વાગ્યા હજુ કેમ ભગવાન ઉઠતા નથી, કેમ બારણા ખુલતા નથી? તો પેલો પૂજારી શું કે ખબર છે? રાત કો ગોપિયન કે સંગ રાસ રમબે કો ગયો થો સો દેરી ભઈ હૈ. રાત્રે ભગવાન કુંજ ગલીમાં રાસ રમવા માટે ગયા હતા ને મોડા આવ્યા એટલે મોડું થયું છે. એટલે હમણાં હવે થોડી વારમાં ખબર નહીં ભગવાન ગયા હતા કે ગયો તો, એ તો ભગવાન જાણે. આ રક્ષક હંમેશા જાગૃત છે અને એનું પ્રતીક શંખ છે. પછી પેલું પદ્મ છે, પદ્મ ઐશ્વર્યનું પ્રતીક છે. અમારા ભગવાન ગરીબ નથી, એ તો રત્ન સાગરમાં પોડ્યા છે, ક્ષીર સમુદ્રમાં પોડ્યા છે. દેશ કેમ ગરીબ બન્યો? મહાદેવ ગરીબ નથી. મહાદેવ ઐશ્વર્યના અધિપતિ છે, ઐશ્વર્ય ભોગવતા નથી, એ બીજાને ભોગવાવે છે. અને આ તો ઐશ્વર્યના અધિપતિ છે. લક્ષ્મી નારાયણનો ઉપાસક ભિખારી હોય જ નહીં, ગરીબ હોય જ. કંઈક ભૂલ થઈ છે, કંઈક ગેરસમજ થઈ છે. આ કમળ છે તો ઐશ્વર્યનું પ્રતીક છે, સૌંદર્યનું પ્રતીક છે. સત્યમ શિવમ સુંદરમ એનું પ્રતીક છે. એટલે ભગવાન ઈચ્છે છે કે તમારી ધરતી ખૂબ લીલી છમ હો, તમારા કપડાં ચમકતા હો, તમારા ચહેરા ચમકતા હો, તમારું ઘર ચમકતું હો, તમારા વાહનો સારા હો.
એકાદ માણસને સુદામા બનાવાય? આખા દેશને કઈ સુદામા બનાવાય? કે થવું છે સુદામા? આખા દેશને કઈ સુદામા ના બનાવાય. અને વૈદિક ધર્મ એવું નથી કહેતો કે તમે ગરીબ થઈ જાઓ, મંજીરા વગાડો ને જ્યારે જુઓ ત્યારે ભીખ માગતા ફરો, કોઈના ઉતરેલા કપડાં પહેરો, કોઈનું વધેલું એઠું ખાઓ, કોઈના ઉતરેલા જોડા પહેરો. વૈદિક ધર્મ એવું નથી કહેતો. સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડ. અમારી ગાયો સારી હોય, આ બધું વેદોમાં લખેલું છે. 25-25, 30-30 લીટર દૂધ આપનારી ગાયો હોય. કતલખાનાની કોઈ જરૂર નહીં. હું જર્મની ગયેલો, હોટલમાં ઉતરેલા, અમે સવારના પહોરમાં નીચે ઉતર્યા, પેલા મેનેજરના એના ઉપર એક પેપર પડેલું, ભાષા સમજાય નહીં, મોટું હેડિંગ. મેં પૂછ્યું કે આ મોટું હેડિંગ શું છે, મને એનો અર્થ સમજાય. તો મેનેજરે કહ્યું કે અમારે આ પશ્ચિમ જર્મની, ત્યારે પૂર્વ જર્મની પશ્ચિમ જર્મની બે ભાગ હતા. પશ્ચિમ જર્મનીમાં અત્યારે એક બહુ મોટો પ્રશ્ન ઉભો થયો છે કે અમારી પાસે 10 લાખ ટન માખણ ભેગું થયું છે અને આઉટડેટ થવાની તૈયારીમાં છે. હવે આ માખણને અમારે કરવું શું, નાખવું ક્યાં? એટલે એનું આ હેડિંગ છે કે 10 લાખ ટન માખણ નાખવું ક્યાં? અરે મેં કહ્યું તમે ચિંતા ના કરો, અમે બેઠા છીએ. અમે જ્યાં સુધી બેઠા છીએ, આવી ચિંતા તમારે કરવાની હોય ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા. કેવું લાગે આપણને? એ ઉતરેલું માખણ, એ ઉતરેલા કપડાં, એ ઉતરેલો પાવડર, એ બટર ઓઇલ, ટુ ઇન્ડિયા. કેવું આપણે કેવા એના એરપોર્ટ ઉપર કેવા લાગીએ આપણે? જયારે ગયો ત્યારે મેં લોકોને કહ્યું છે, ખબરદાર કોઈ ઉતરેલા કપડા ના મોકલાવશો. મને કે તમે લઈ જાઓ, ઢગલાબંધ અમે આપીએ. મેં ખબરદાર મને ના આપશો, બીજા કોઈને ના આપશો. એક તો એ કપડા સાચી જગ્યાએ પહોંચતા નથી, અને બધું ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા. આપણો ચહેરો કેવો દેખાશે? અહીંના લોકોને કહી દો અમે અમારા કપડાં પહેરશું, અમારે હવે કોઈના ઉતરેલા કપડાં પહેરવા. બહુ દિવસ સુધી આપણે લોકોના ચીંથરા પહેર્યા અને ભૂંડા દેખાયા, અને જાણે ઇન્ડિયા એટલે કે ભિખારીનો દેશ, ગરીબનો દેશ. હવે એ સહન નથી કરવું. અમે અમારા પહેરશું, અમારા ભાઈઓના પહેરશું. અને હવે તો એવી દશા છે કે અમે અમારા કપડાં તમને મોકલાવી શકીએ છીએ જોઈતા હોય તો. લો હવે અમારા કપડાં હવે તો કેમ? આપણે લક્ષ્મી નારાયણના ઉપાસક છે, આપણે લક્ષ્મી નારાયણના ઉપાસક છે. એટલે આ પદ્મ છે એ બતાવે છે કે તમે સમૃદ્ધ બનો, સુખી બનો. તમારા ઘરમાં 2 પૈસા હોય, ઉતરેલો ચહેરો, અને કોઈ 2 પૈસા આપે, કોઈ ઉતરેલું કપડું આપે, કોઈ વધેલો રોટલો આપે. ધર્મ એવું નથી શીખવાડતો. આપનારા બનો, લેનારા નહીં. લાંબો હાથ ન કરો, આપો અને ભગવાન તમને આપશે. તમે આપતા રહો, સારા કામમાં વાવતા રહો. એટલા માટે મને કે આ તો બહુ સરસ છે. મેં કહ્યું ના, હજુ વાત છે. એક તરફ જાગૃતિ, એક તરફ સમૃદ્ધિ, એક તરફ ગદા ને એક તરફ ચક્ર છે. આ ગદા દંડનું પ્રતીક છે. હંમેશા સમાજમાં, પ્રજામાં થોડાક દુષ્ટો રહેવાના, એમને દંડ દેવો પડે. દંડ દો તો સમાજ બચે. એટલે ભગવાન ગદા રાખે છે. એટલે એકાદ વાર ફટકારવાની, બહુ લાંબુ ના કરવું પડે. સમયસરની હિંસા છે ને એ બહુ મોટી હિંસાને રોકી દેતી હોય છે. અને સમયસર તમે જો એ ન કરી શકો તો બહુ મોટી હિંસા ફાટી નીકળતી હોય છે. એટલે અમારા ભગવાન હંમેશા ગદા લઈને ઉભા હોય છે. પણ કેટલાક લોકો એવા હોય ગદાને માને નહીં. એને 1 વાર દંડ દો, 2 વાર દંડ દો, 3 વાર દંડ દો. હતા એના શિશુપાળે 99 ગાળો દીધી કૃષ્ણને. 99 ગાળો દીધી સભા વચ્ચે. તું આવો, તારી માં આવી, તારો બાપ આવો, તારું ફલાણું આવું. ભગવાનને કઈ ઓછી ગાળો નથી ખાધી. સહજાનંદ સ્વામીએ કઈ ઓછી ગાળો નથી ખાધી. બહુ અને ગાળો ખાધી, સહન કર્યું, એના પરિણામ છે. 99 ગાળો પૂરી થઈ, બસ લિમિટ આવી ગઈ. કૃષ્ણે કહ્યું ખબરદાર, શિશુપાલ અટકી જા. મેં બહુ સહન કર્યું, પણ સહન કરવાની પણ હવે આપણે તમે જુઓ છો, જયારે જુઓ ત્યારે પાકિસ્તાનને એક વિરોધ પત્ર આપી દેવાનો. હવે 99 થયા કે નથી થયા ખબર નથી. મને લાગે છે કે 999 થઈ ગયા છે. બરાબર છે, 1 વાર સહન કરો, 2 વાર સહન કરો, 3 વાર સહન કરો, પણ એની લિમિટ હોવી જોઈએ. ખબરદાર જો હવે આગળ બોલ્યો, શિશુપાલનો કાળ ભમતો હતો. એને જ્યાં 100મી ગાળ દીધી નહીં કે કૃષ્ણે ચક્ર ઉઠાવ્યું.
સિંહની સહન શક્તિ, ઉંદરડાની સહન શક્તિનો શું અર્થ? ઉંદરડું કહે જાઓ મેં તમને માફ કર્યા હતા, તું બીજું કરી છે શું ત્યારે? પણ સિંહ એમ કે જો એક પંજામાં હું તારા છોતરા કાઢી શકું છું, પણ છતાં તને માફ કરું છું, તો એક ક્ષમાનું ઇતિહાસ બની શકે. જ્યાં સ્વામી ગાળ દીધી એટલે ભગવાને તરત જ ચક્ર ઉપાડ્યું, ચકર 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 ચકર, અને શિશુપાળ થરથર 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 ધ્રુજવા લાગ્યો. હવે 3 લોકમાં તને કોઈ બચાવનાર નથી. શિશુપાળનું માથું કાપી નાખ્યું. એટલા માટે આ ચક્ર રાખ્યું છે. જે કોઈ હિસાબે સમજતા નથી, કોઈ હિસાબે માનતા નથી, જે હંમેશા ખલપણું દુષ્ટપણું કરવા તૈયાર રહે છે, એના માટે આ રાખેલું છે. મને કે આ તો બહુ સમજવા જેવું છે. મેં કહ્યું ભાઈ ઘણું સમજવા જેવું છે, પણ અમે જ સમજતા નથી. પેલા પટેલ કે બાપુ મને જ ખબર નથી, આ કે હું શું કરું, મને જ ખબર નથી. મેં કહ્યું તને જો ખબર હોત ને તો આ મ્યુઝિયમ ભેગું ના કર્યું હોય. આ બધા મ્યુઝિયમ હું તમને કહું છું, ખાસ કહું છું, શિક્ષાપત્રીમાં લખ્યું છે કોઈ જગ્યાએથી નીકળો, મહાદેવનું મંદિર આવે, માતાજીનું મંદિર આવે, પગે લાગો, સૌને વંદન કરો, કોઈ દેવનું અપમાન ના કરો. પણ તમારો એક ઈષ્ટદેવ હોવો જોઈએ. લક્ષ્મીનારાયણ તમારો ઈષ્ટદેવ છે, તમારો એક ઈષ્ટદેવ હોવો જોઈએ. ફાંફા ના મારો, અસ્પષ્ટતા ના રાખો. કોઈ હું લલચાવું, કોઈ બીજો લલચાવે, કોઈ ત્રીજો લલચાવે, તેમાં લલચાઈ ના જાઓ. તમારા એક ઈષ્ટદેવને મજબૂત પકડીને આ લક્ષ્ય તમારા પૂર્વજોએ કે તમે ભગવાન લક્ષ્મીનારાયણની પ્રતિષ્ઠા કરી, એ જ ઈષ્ટદેવ છે. બાકી બધાને પગે લાગવાનું, બધાને વંદન કરવાનું. સહજાનંદ સ્વામીએ પણ એક જગ્યાએ નરનારાયણ દેવની સ્થાપના કરી ને એક જગ્યાએ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. વડતાલમાં લક્ષ્મીનારાયણ અને અમદાવાદમાં નરનારાયણ દેવની સ્થાપના કરી. આ નરનારાયણ અને લક્ષ્મીનારાયણ આમ જુઓ તો બધા એકનું એક જ છે, પરમ તત્વ એકનું એક જ છે. અસ્પષ્ટતા ના રહે, ફાંફા ના મારો, એક દેવને પકડીને મજબૂતથી બેઠો. તમારી ઉપાસના તરત ફળ આપવા લાગશે. ફળ કેમ નથી આપતી? કારણ કે તમે પકડો છો ને છોડો છો, પકડો છો ને છોડો છો, પકડો છો ને છોડો છો. રોજ નવા નવા પંથોમાં ફેલાય, એ બરાબર નહીં. એટલે આ અમારા લક્ષ્મીનારાયણ છે. તમે તમને ખબર છે એમનું વાહન ગરુડ છે. એ ગરુડ ઉપર બેસે છે. અને કે વાય ગરુડ ઉપર કેમ બેસે છે? જેને દુનિયાનું રક્ષણ કરવું હોય એને સૌથી વધારે ઝડપવાળું વાહન રાખવું પડે. હવે પોલીસ હોય અને પોલીસની પાસે સ્પીડ વાળી ગાડી ના હોય અને કાચબા ઉપર બેસીને પોલીસ આવવાની હોય તો માણસ મરી જાય તો પોલીસ આવે. અમેરિકામાં હોય મેં જોયું કે 3જી મિનિટે તો પોલીસ આવી જ જાય. ફોન કરો, હજુ મૂકીને આમ બારણા સામે જોતા હોય તો હું કરતો આવ્યા જ. આપણી પોલીસ 3જા દિવસે આવે તો એ વાહ વાહ. પેલા 3જી મિનિટે 4થી મિનિટે તો આવી જ જાય. એટલે આપણે કહીએ છીએ ગરુડે ચડીને વેલા, ગરુડે ચડીને આ ઉપલક્ષણ ભગવાનને આવતા વાર થતી. દ્રૌપદીની જ્યારે સાડી ખેંચાવા લાગી અને બહુ ચીરો ખેંચવા લાગી. કૃષ્ણ ગોપી જનપ્રિય, કૃષ્ણ દ્વારકાવાસી, કૌરવૈ પરિભૂતામ કિમ ન જાનાસી કેશવ. હે કેશવ, હે દ્વારકાના વાસી, આ કૌરવો મૂળ બધા મને ફરી વળ્યા છે અને મારી સાડી ખેંચી રહ્યા છે. તારી બહેન છું ને તારી બહેનની લાજ જશે સભા વચ્ચે. તું કેમ આવતો નથી? તું કેમ આવતો નથી? અને કાન વાત પહોંચી ગઈ. ઓહો! એટલે આપણા માટે એક શબ્દ છે, બેન ભાઈને વીર કહીને બોલાવે છે. મારા વીરા. ને જે વીર હોય એ જ ભય થઈ શકે. જેમાં વીરતા ના હોય એ કદી ભય ના થઈ શકે. એટલે એ ખાસ શબ્દ વપરાયો છે. અને કૃષ્ણે કહ્યું ગરુડ તૈયાર થા, મારી બહેનની લાજ લૂંટાઈ રહી છે. અને પછી કઈ ગરુડ ઉપર દોડ્યા છે, કઈ દોડ્યા છે, કઈ દોડ્યા છે. અને ગરુડને કહે છે તું આજ મરી જા, સમય રહેતા મને પહોંચાડી દેજે. અને જો સમય વીતી ગયો, મારી બેન ઉઘાડી થઈ ગઈ, પછી હું પહોંચીશ તો મોઢું બતાવવાને લાયક. જે ઘોડું દશેરાના દિવસે ના દોડે અને રોજ ચંડી ખાતા હોય એ ઘોડાને પછી કરવું છે શું? અને ગરુડ તે દિવસે કઈ દોડ્યો છે, કઈ દોડ્યો છે, કઈ દોડ્યો છે. અને પછી તો સાડીઓ જ ખેંચ 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 કરી
દુશાસન કી ભુજા થકિત ભઈ. દુશાસન થાકી ગયો. આ તો કેટલી સાડીઓ આણે પહેરી છે. ભીષ્મ વચ્ચે પડ્યા, દ્રોણ વચ્ચે પડ્યા, વાત પૂરી થઈ. પણ દ્રૌપદીએ એક વાર કૃષ્ણને પૂછ્યું, તમને આવતા આટલી વાર કેમ થઈ? તમે આવ્યા ખરા, મને બચાવી ખરી, પણ આટલા મોડા કેમ પડ્યા? તો કૃષ્ણે કહ્યું, તે મને દ્વારકા વાસીને કહ્યું હતું. હવે ક્યાં દ્વારકા અને ક્યાં હસ્તિનાપુર? હું ગમે એટલો દોડું તોય આવતા થોડીક તો વાર લાગે ને. પ્રહલાદે જયારે જરૂર પડી ને, પ્રહલાદે મને દ્વારકાવાસી નતું કહ્યું. સ્તંભાભ્યંતર ગર્ભભાવ નિગદબ વ્યાખ્યાત તદ વૈભવ ય પંચાનન પાંચજન્ય વપુષા વ્યાદિષ્ટ વિશ્વાત્મત પ્રહલાદાભિહિતાર્થ તત્ક્ષણ મિલત દૃષ્ટમ તત્ક્ષણ લખ્યું છે. પ્રહલાદે કહ્યું કે હે ઘટઘટના વ્યાપી, તું થાંભલામાં છે, તું આ દગદગતા થાંભલામાં છે, તારા વિના એક અણુ બાકી નથી, એટલે હું તત્કાલ પ્રગટ થયો. અને તે મને દ્વારકાથી આવો, દ્વારકાથી આવો. હવે હું દોડું તોય કેટલો દોડું. કેટલી સરસ વાતો છે, કેટલી સુંદર વાતો છે. ભગવાન ગરુડે ચડીને આવે. ગરુડ એક પ્રતીક છે અને એમાં એના ઘણા ઘણા અર્થો છે. વધારે ચર્ચા નહીં કરું. સજ્જનો, સાયરાનું આજ બહુ મોટું અહોભાગ્ય કે તમે સાયરાની અંદર આટલું સરસ સુંદર ભવ્ય મંદિર બાંધ્યું, પુનર્નિર્માણ કર્યું અને પાટીદારવાડી બનાવી. દેશ દેશમાં દૂર દૂરમાં તમે રહેતા હશો અને સારું થયું તમે દૂર રહેવા ગયા. જો તમે આ દેશ ના છોડ્યો હોત, જો તમે ખેતી ના છોડીને બીજો ધંધો ન કર્યો હોત, તો આજ તમારી દશા શું હોત? સુપર પ્રજા હંમેશા સ્થળાંતર કરતી હોય છે, માઇગ્રેશન કરતી હોય છે. સુપર પ્રજાનું આ પહેલું લક્ષણ છે. મુંબઈ કોણ છે? મુંબઈ બધા બહારથી આવેલી પ્રજા છે. સુરતમાં બહારથી આવેલી પ્રજા છે. અને મુંબઈની મૂળ પ્રજા તો આજે વાસણ ઘસવાનું કામ કરે છે. એ ઝોંપડામાંથી બહાર નથી નીકળી શકતી. આલીશાન જે બંગલાઓ છે તો બહારની પ્રજાના. આખું અમેરિકા બહારથી આવેલું છે, માઇગ્રેશન થયેલું છે. સુપર પ્રજા છે ને હંમેશા માઇગ્રેશન કરતી હોય છે. અને જે ડલ પ્રજા હોય છે ને એ બાપના ગામમાં મરી જાય, ખારું પાણી પી પીને મરી જાય, પણ ગામ ના છોડે. એ કદી ઊંચા ના આવી શકે. ગુજરાતી, મારવાડી, સિંધી, પંજાબી, સુપર પ્રજા બધે પહોંચી જાય. આખી દુનિયામાં જ્યાં જુઓ તમે બહાર ગયા, મહેનત કરી, મજૂરી કરી, ધંધો કર્યો, સુખી થયા, પણ વતનને ના ભૂલ્યા, પોતાના વતનને ના ભૂલ્યા. હવે સાયરાનું શું કામ છે? કલકત્તામાં રહો, બિહારમાં રહો, મધ્યપ્રદેશમાં રહો, ઓડિશામાં રહો, પણ ના, 12 મહિને 1 વાર 2 વાર પણ વતનમાં આવવાનું. અને બધાએ એક દિવસે બધાએ આવવાનું અને હળી મળીને એક સાથે જમવાનું, એક સાથે એક પંગતે બેસીને જમવાનું, સારામાં સારી રસોઈ બનાવીને જમવાનું, 2, 3, 4 દિવસ આનંદ કરવાનો. અને આ જન્મભૂમિને સલામ કરવા માટે દર વર્ષે પાછું આવવાનું. આનો લાભ શું થયો? તમે વિખરાઈ ગયેલા એક થઈ ગયા. એ તો તમે વિખરાઈ ગયા, કોઈ ઓડિશામાં, કોઈ બિહારમાં, કોઈ આસામમાં, ક્યારે ક્યાં મળવાના હતા. પણ આ વિખરાઈ ગયેલા તત્વો વળી પાછા એક થઈને રહ્યા. એકબીજાની કન્યાઓ જુઓ, એકબીજાના છોકરાઓ જુઓ, એકબીજાના સમાચારો પૂછો, એટલે એમાંથી સંબંધો બંધાય. ત્યારે તમે આ બહુ સરસ કામ કર્યું. આ તો એક પ્રતીક છે, પણ એના માધ્યમથી જે ખરું કામ કરવાનું છે, જે લક્ષ્મીનારાયણ કામ કરે છે એ કરવાનું છે. લક્ષ્મીનારાયણ શું કરે છે? બધાનું પાલન કરે છે. કોનું પાલન કરે છે? જે પોતાનું પાલન નથી કરી શકતા. જે પોતાનું પાલન કરે એને તો તમારી જરૂર જ નથી, પણ જે પોતાનું પાલન નથી કરી શકતા એવા કેટલાય કુટુંબ હોય છે જે સાંજે અનાજ વિના બેઠા હોય છે. એવી કેટલીય સ્ત્રીઓ હોય છે જે દિવાળીના દિવસે નવી સાડી નથી ભારતી હોતી. એવા કેટલાય છોકરા હોય છે જે દિવાળીના દિવસોમાં પણ મીઠાઈ નથી પામતા હોતા. તમારા હાથ લાંબા છે, કારણ કે તમે લક્ષ્મીનારાયણના ઉપાસક છો. હવે એમાંથી થોડો એક ચપટી ભરીને બહાર કાઢો. નિયમ કરો, દર વર્ષે 50 સાડીઓ વેચશું, 100 સાડીઓ વેચશું, થોડા સ્વેટરો આપશું, ચૂપચાપ આપશું, ફોટા નથી પડાવવા, થોડીક છત્રીઓ આપશું. મારા એક ઓળખીતા પટેલ છે, અમેરિકાથી આવ્યા તે મળવા માટે ખુશ મને કે બાપુ કે 76 તો શર્ટ લાવ્યો અને 32 છત્રીઓ લાવ્યો. તમે કહું શું વાત કરો છો?
આટલું બધું લાવવા દીધું, કસ્ટમ વાળાએ તમને રોક્યા નહીં? મને કે ના રોકે, આપણી ભાવના સારી હોય. હું મારા માટે થોડો લાવ્યો છું. આ શર્ટ તો મારા બધા ભાઈબંધો મિત્રોને આપવા માટે લાવ્યો, કે જે ગોઠિયાઓ કાલ તળાવમાં અમે કુદાકુદ કરતા હતા, એપરી પેપરી રમતા હતા, હવે હું અમેરિકા જઈને પૈસાદાર થયો ને એ બિચારા એના એ રહી ગયા. એમને ખોળી ખોળીને એક એક શર્ટ આપવાનું. કેટલી ઊંચી વૃત્તિ છે. અને આ છત્રીઓ કે મારે વૃદ્ધોને ડોહાઓને આપવાની. ફોરેનની છત્રી લો, આમ જોર કરીને ખોલવાની નહીં, આમ દબાવો એટલે ફટ દઈને ખુલી જાય. તો એ ડોહાઓ પણ આનંદમાં આવી જાય અને એમના આશીર્વાદ. એટલે કસ્ટમ વાળાએ તો ગો જાઓ જાઓ જાઓ, કઈ લેવું નથી. આપણી વૃત્તિ સારી હોવી જોઈએ. હું તો કેટલું બધું લઈએ આપું છું બધાને. એમ તમે પણ 12 મહિને જ્યારે પણ આવો, તમારી પેઢી હોય, તમારી દુકાન હોય, તમારો ધંધો હોય, એની કંઈક ખાસિયત લેતા આવો. તમારું કેલેન્ડર લાવો, તમારી ડાયરી લાવો. એક ચીજ લાણીમાં આપો, એક ચીજ ભેટમાં આપો. આ બધા ગામે ગામ તમારી એક ચીજ લઈ જાય. આપણા વડવાઓ પહેલા લાણી આપતા, વાસણોની એવું તેવું કંઈક આપતા, અને વાસણો લોકોના ઘરમાં રહેતા. હવે વાસણોની તો એટલી બધી મહત્તા ના રહી, પણ એવું કંઈક લઈ આવો કે ભાઈ આ સાયરા ગામના આટલા કુટુંબો, આટલા પરિવારો, ચાલો અમારે એક એક આ લાણી આપવી છે, આપો. આપો. લક્ષ્મીનારાયણ તો આપે છે, અને ખૂટે તો કહેજો.